ચાર કમાં ઉત્થાનિકા પરમ ફલ દાતૃત્વમાહુ વિરહાનુભવેકાર્થ સર્વત્યાગો ઉપદેશક. હરિરાયજી તો ગોકુલનાથજીની જે કેવલ વિપ્રયોગના પાયા ઉપર ઇમારત ચણવી છે ને, એટલે પરમ ફલ દાતૃત્વમાહુ, પરમ ફલ દેવાવાળું નામ વિરહાનુભવેકાર્થ સર્વત્યાગો ઉપદેશક. એમ એટલે પરમ ફલ દાન કરનારું નામ હવે આવે કે કેવલ વિપ્રયોગ તો કે વિરહાનુભવેકાર્થ સર્વત્યાગો ઉપદેશક. કારણ કે હરિરાયજી પરમફલવાદી છે, પણ એનો પાયો નાખ્યો છે એના ગુરુએ જ, ગોકુલનાથજીએ, કેવલ વિપ્રયોગની વાતનો. હરિરાયજી એની ઉપર ઇમારત ચણી છે. તો પરમફલ દાતૃત્વમાહુ એટલે પરમફલ દાન કરનારું નામ આવે છે વિરહાનુભવેકાર્થ સર્વત્યાગો ઉપદેશક. ચારખ સ્વીયાનામ તત્પ્રાપ્ત્યર્થમ પ્રાપ્તિ સાધનમ ઉપદેશતી ઇતિ અભિપ્રાય ઇતિ અભિજ્ઞાપકમ અગ્રિમમ નામાહુ. સ્વીયાનામ જે સ્વીજનો છે એને તત્પ્રાપ્ત્યર્થમ એટલે આગળ જે નામ હતું ને કૃપે તત્કથાપ્રદ, મહાપ્રભુજી કૃપા કરીને એવી રાસલીલા આદિની કથા સ્વરૂપાત્મક રીતે દાન કરે છે એ પ્રાપ્તિને માટે. પ્રાપ્તિ સાધનમ ઉપદેશતી એ પ્રાપ્તિના સાધનરૂપ ઉપદેશ કયો? વિરહાનુભવેકાર્થ સર્વત્યાગો ઉપદેશક. એ ઉપદેશતી એવો ઉપદેશ જણાવનારું, અભિજ્ઞાપકમ જણાવનારું, અગ્રિમમ નામ આગળનું નામ આવે છે વિરહાનુભવેકાર્થ સર્વત્યાગો ઉપદેશક. એટલે સ્વીજનોને એવી મહાપ્રભુજીની કૃપે તત્કથાપ્રદ જે આગળ નામ હતું એ સંદર્ભમાં એવી અનુભૂતિ એવી અનુભૂતિના પ્રાપ્તિના સાધનરૂપ ઉપદેશ કરનારું, જણાવનારું આગળનું નામ જે છે વિરહાનુભવેકાર્થ સર્વત્યાગો ઉપદેશક. શ્રી હરિરાયજીએ વિસ્તારથી આ વાતને સમજાવી છે. એમાં ચાર કમાં એ વાત સમજાવી કે વિરહાનુભવેકાર્થ સર્વત્યાગો ઉપદેશક ઇતિ તતઃ પૂર્વ સ્થિતિ હેતુમાહુ ભક્ત્યાચારોપદેશાર્થ ભક્ત્યાચારોપદેષ્ટાચાર. એટલે શ્રી મહાપ્રભુજીના ઉપદેશના કારણે વિરહાનુભવ થાય તે પહેલા શું કરવું? તો કે ભક્ત્યાચારોપદેશાર્થ. ભક્તિ કરશે તો વિરહાનુભવ થશે ને, ભક્તિ જ નહીં કરે તો વિરહાનુભવ કે ન થશે? હરિરાયજી કહે છે કે તતઃ પૂર્વમ સ્થિતિ હેતુ માહુ ભક્ત્યાચારોપદેશાર્થ. એટલે વિરહ પ્રગટ થાય. ક્યારે વિરહ પ્રગટ થાય? કોઈ વસ્તુનો વિરહ ક્યારે પ્રગટ થાય? આપણને પહેલા એ મળી હોય, એનો સંયોગ હોય તો આપણને વિપ્રયોગ થાય ને. સમજો, વિપ્રયોગ ક્યારે થશે? ઠાકોરજીની સેવા ખૂબ કરી હોય, ખૂબ કથા ગુણગાન કીર્તન કર્યા હોય, પછી ન મળે તો આપણને થાય ને, ખાલી લાગે કંઈક. તો એમ કીધું કે વિરહાનુભવેકાર્થ સર્વત્યાગો ઉપદેશક ઇતિ તતઃ પૂર્વ સ્થિતિ હેતુમ આહુ ભક્ત્યાચારોપદેષ્ટા છે. એટલે મહાપ્રભુજી ના ઉપદેશના કારણે વિરહાનુભવ થાય એ પહેલા શું કરવું? તો કે ભક્ત્યાચાર, ભક્તિ કરવી. ભક્તિ કરશે તો વિરહાનુભવ થશે ને, ભગવાનને મળવાનો. એક વખત ભગવાન મળ્યા હોય પછી ન મળે તો વિરહાનુભવ થાય. એમ ગોપીજનોને એમ જ થયું ને, ભગવાન સાથે બધી લીલા વિહાર કર્યો, પછી ભગવાન મથુરા પધારી ગયા તો વિકલત્વમ અસ્વાસ્થ્યમ એવો જે વિરહ થયો ગોપીજનોને, પેલા સંયોગ હતો પ્રભુ સાથે તો થયો ને. શ્રી હરિરાયજી આગળ 4ખ સમજાવે છે કે વિરહાનુભવેકાર્થ સર્વત્યાગો ઉપદેશક ઇતિ વિરહસ્ય અનુભવાર્થમ સર્વત્યાગ ઉપદેશ કરતા ઇતિ અર્થ. એમ કીધું કે વિરહસ્ય અનુભવાર્થમ સર્વત્યાગ ઉપદેશ કરતા ઇતિ અર્થ. એટલે વિરહના અનુભવ માટે સર્વત્યાગનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. તો આપણને પ્રભુનો વિરહ થઈ રહ્યો છે એ પ્રભુને કેમ જતાવશું? આપણે અનુભવ કેમ પ્રગટ કરવો કે ભાઈ મને વિપ્રયોગ થઈ રહ્યો છે, તો એ અનુભવ કેમ પ્રગટ કરવો? આપણે કંઈક સર્વત્યાગ કરીને બતાવીએ તો ઠાકોરજીને એમ લાગે કે વાહ ભાઈ, જો મારા માટે થઈને એને આ વસ્તુનો ત્યાગ કર્યો એમ.
સમજો રહસ્ય. આપણને પ્રભુનો વિરહ થઈ રહ્યો છે, એ પ્રભુને આપણે અનુભાવ કેમ પ્રગટ કરશું? સર્વ ત્યાગ કરીને. અહીં કીધું જો અનુભાવ સર્વ ત્યાગ ઉપદેશ કરતા હતી. એ અનુભાવનો મતલબ એક્સપ્રેશન આપણું. આપણે ભગવાનને ચાહીએ છીએ એની નિશાની શું? ભગવાન કે સર્વ ત્યાગ કરીને બતાવો તો હું માનું કે મારા પ્રત્યે તને ખૂબ સ્નેહ છે. આપણી પરીક્ષા લઈએ તો નપાસ થાય. કે આપણને પ્રભુનો વિરહ થઈ રહ્યો છે, એ પ્રભુને કેમ જતાવશું? તો કે સર્વ ત્યાગ ઉપદેશ. એટલે પ્રભુ માટે કંઈક છોડીએ તો પ્રભુને પણ લાગે કે વિરહ થઈ રહ્યો છે ભાઈ મારો. એમ કંઈ કીધું અનુભાવ કેમ પ્રગટ કરવો? એમ આપણને પ્રભુનો વિરહ થઈ રહ્યો છે એનો અનુભાવ કેમ પ્રગટ કરવો? તો કે કંઈક ત્યાગ કરીને બતાવો તો એમ લાગે કે કંઈક વિરહ અનુભવ તમને થઈ રહ્યો છે. એમ ગોપીજનોને વિરહ અનુભવ થઈ રહ્યો તો એનું બધું જ છૂટી ગયું હતું. એમાં દેહ અધ્યાસે છૂટી ગયા, ખાવું પીવું બધું જ, એનું આખું જીવન એ જ રીતે એ જીવતા હતા એમ વિરહ અવસ્થામાં. વિરહના જ ફાંકા હોય તો તરવો ત્યાં ક્યાંથી થાય? આગળ કહે છે જીવાનામ ભગવદ દર્શન અનંતરમ સ્ત્રી ભાવ પ્રાપ્તો નિરંતરમ સાનિધ્યેન માનાદિ દોષ ભવતી તેન સાક્ષાત્કારે વિલંબો ભવતી. એટલે જીવાનામ ભગવદ દર્શન અનંતરમ, જીવ મતલબ ભક્ત જે છે એ ભગવાનના દર્શન થયા પછી એને એવો સ્ત્રી ભાવની પ્રાપ્તિ થાય. સ્ત્રી ભાવ એટલે સર્વ સમર્પણનો ભાવ, પ્રભુમાં હું પ્રભુ માટે છું એવો ભાવ, ભોગ્ય ભાવ. એમ તો એવા ભાવની એને પ્રાપ્તિ થાય. હવે નિરંતર ભગવાનનું સાનિધ્ય બન્યું રહે તો શું પ્રોબ્લેમ થાય? માનાદી થાય. માનાદી રોજ જેના ભેગા તમે રહેતા હોય પછી તમને એવી ભ્રાંતિ થઈ જાય કે આને મારી ગરજ છે, હું ન હોય તો આનો ધડો કોણ કરે? સ્ત્રીઓને મોટે ભાગે આવી વેમ હોય અને પુરુષોને એવો વેમ હોય કે હું ધંધો ન કરું, હું ન જાઉં તો આ બિચારા ખાઈ હોય છે. અને સ્ત્રીઓને એમ છે કે આને દુનિયામાં કોઈ હચવી દે તો ગુલામ બની જવાય નહીં, કે આને કોઈ આખી દુનિયામાંનો કોઈ ધડો ન કરે. બે એવી ભ્રાંતિથી જીવતા હોય. હકીકતમાં કોઈ ઉપર ડિપેન્ડન્ટ નથી. બધાયનું કામ બધાયનું ચાલી જાય છે. તો બધાયનું જો ચાલી જતું હોય સમજો તો ઠાકોરજીનું ન ચાલી જાય. આ એમ કીધું કે માનાદી ભાવો ભવતી. એમ ઠાકોરજી ભેગા રોજ રહે એના કારણે, એટલે રોજ અહીં કીધું કે સાનિધ્ય નિરંતર રહે એના કારણે માન થાય. ગોપીજનોને એ જ પ્રોબ્લેમ થઈ ને, નિરંતર પ્રભુ સાથેની લીલામાં એ સામેલ હતા, પ્રભુનું એટલું નૈકટ્ય હતું ગોપીજનોને, એને કારણે માન થયું કે ભાઈ અમારા જેવું કોઈ સૌભાગ્યવાળું નથી, હવે તો કંઈ ભગવાનને અમારી જરૂર છે, એટલે હવે ભગવાન અમને રસદાન માટે વિનંતી કરે તો અમે જઈએ. હવે સમજો માનાદી થયું ને એટલે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. માનાદી દોષ આવ્યો એટલે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. એટલે સાનિધ્ય બન્યું રહે એના કારણે માનાદી દોષ આવે છે. એમ મતલબ કે સૌભાગ્ય મદ આવે કે પ્રભુને મારા વગર નહીં ચાલે, એમ એવું માન થાય. એટલે અહીં કહે છે કે માનાદી દોષ ભવતી તેને સાક્ષાત્કારે વિલંબો ભવતી. પછી માનાદી દોષ થયો તો ભગવાન તિરોહિત થઈ જાય, પછી સાક્ષાત્કાર કરવામાં વિલંબ થાય. કારણ કે જ્યાં સુધી માન વગેરે હોય ત્યાં સુધી ભગવાન પ્રગટ ન થાય. એમ મહાપ્રભુજીએ નિબંધમાં આ વાતને સમજાવી છે. માનાપેક્ષામ વિવર્જેત અહંકારમ ન કુર્વીત માનાપેક્ષામ વિવર્જેત. અહંકાર ન કરવો અને માન, પ્રભુ મને પાસેથી માનની અપેક્ષા રાખવી એ ત્યાગ કરવો. માનની અપેક્ષા ન રાખવી, એમ ત્યાગ કરવો એનો. એટલે માનાદી દોષ જે છે ને, પ્રોઢી ભાવ, જેને અંતઃકરણ પ્રબોધમાં મહાપ્રભુજી પ્રોઢી ભાવ શબ્દ કહે છે, કે આવો પ્રોઢી ભાવ જે છે એનાથી ભગવાન મળવામાં વિલંબ થઈ જાય. એમ જેમ ગોપીજનોને વિલંબ થઈ ગયો, પછી ભગવાન તિરોહિત થઈ ગયા, પછી કેટલું બધું એને સાધન કર્યું કે ભાઈ પહેલાં તો એને શોધ્યા, પછી બધી
પૂતના મારણ વગેરેની બધી લીલાઓ કરી, પછી ગોપી ગીત ગાયું, અને પછી રૂરુદુ સુસ્વરમ રાજન, રૂરુદુ સુસ્વર રડિયા, દીનતા આવી કે આપણા સાધનથી ભગવાન પ્રગટ થશે નહીં. ભગવાન શા માટે અંતર ધ્યાન થઈ ગયા? આપણને માન થયું. હવે માન એને થયું એટલે દોષ એનો દેખાય નહીં. ત્યાં મહાપ્રભુજી બહુ સરસ સમજાવે છે કે આપણને આપણો દોષ કોઈ દી દેખાય નહીં. એટલે ઠાકોરજીએ શું લીલા કરી કે બધા ગોપીજનોને માન થયું તો બધા એને મૂકીને અંતર ધ્યાન થઈ ગયા. એક ગોપીજનને ભેગા લેતા ગયા, રાધા સહચરીજીને. રાધા સહચરીજીને લેતા ગયા તો આ બધા એને સાથે સાથે કંધા ઉપર કંધા રાખી, હાથ કંધા ઉપર હસ્ત રાખીને સાથે લેતા ગયા. સાથે તો લેતા ગયા તો એક ગોપીજન હતા એ નિર્ગુણ હતા. આ બધા તામસ રાજસ સાત્વિક હતા, એ નિર્ગુણ હતા. તો એને માન નથી એમ. એ તો પ્રભુના એકદમ અનન્ય બની ગયા, પ્રિય. તો એ થોડેક સુધી ચાલ્યા તો એને પાછું માન થયું કે ભગવાનને કંઈક મારી જરૂર છે એટલે ભગવાન અમને લઈ જાય છે. એટલે એને ભગવાનને કીધું કે ન પારી એમ ચલી તું, હવે મારાથી ચલાતું નથી, તમે મને તેડી લ્યો, કંદોલા કરી લ્યો, મારાથી ચલાતું નથી. એટલે એ હકીકતમાં ચલાતું હતું જ, પણ એને એ માન થયું કે હવે તો ભગવાન પોતાની ગરજ માટે મને લઈ જાય છે. એટલે એને માન થયું તો ભગવાન કે અને અંતર ધ્યાન થઈ ગયા. ત્યાંથી ની અંતર ધ્યાન થઈ ગયા. પછી આ બધા ગોપીજનો શોધતા શોધતા બેયના ચરણ ચિહ્નો જોયા તો એને એ ચિહ્નોના ચિહ્ને ગયા. તો ત્યાં દૂરથી રાધા સહચરીજી દેખાણા. તો એને એમ થયું કે જો ત્યાં રહ્યા હતા બધા ત્યાં જઈને ગયા. તો રાધા સહચરીજી રડતા હતા કે આ આપણા જેવી જ હાલત છે. તો રાધા સહચરીજીએ કીધું ભાઈ મને માન થયું ને, જેમ તમને માન થયું તિરોહિત થઈ ગયા ને, મને માન થયું મારી પાસેથી તિરોહિત થઈ ગયા. ત્યારે આ બધા ગોપીજનોને ક્લિક થયું કે એને ક્લિક થયું કે આ ભગવાન જે છે આપણા દોષને કારણે તિરોહિત થયા છે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. કે આપણને એવું સૌભાગ્ય મદ આવી ગયું, અહંકાર આવી ગયો એટલે ભગવાન તિરોહિત થયા. પણ એ ખબર ક્યારે પડે? મહાપ્રભુજીને આ સમજાવે છે કે બીજા કોઈ ભગવત કોઈ શાસ્ત્ર કે કોઈ ભક્તો આપણને બતાવે તો ખબર પડે. નહીંતર આપણને આપણો દોષ જ ન દેખાય, આપણને બીજાનો જ દોષ દેખાય. ને મહાપ્રભુજીએ બહુ સુંદર આની વિવેચના કરી છે કે એને જયારે કીધું એની અવસ્થા આના જેવી જ થઈ કે આ આપણા જેવી થઈ ગઈ. ભાઈ અહીં શું થયું? તો કે મને મૂકીને ચાલ્યા ગયા. ત્યારે એને ક્લિક થયું કે એ ગોપીજનને ક્લિક થઈ ગયું હતું, જેને સાથે લેતા ગયા કે ભાઈ મારા દોષને કારણે મેં મારાથી ચલાતું હતું છતાંય મેં સૌભાગ્ય મત કરીને ભગવાનને એમ કીધું કે મને ઉઠાવી લ્યો, એમ મને ઉઠાવી લ્યો એમ કીધું. એટલે એને સમજાઈ ગયું તરત. એને ત્યાં વિપ્રયોગી થયો, ક્વાસી ક્વાસી મહાભુજ મને છોડીને ક્યાં પધારી ગયા, મને દર્શન આપો, એમ ખૂબ એના કલ્પાંતનું વર્ણન આવે છે. પણ એને ક્લિક થઈ ગયું, નિર્ગુણ હતા એમ. તો એને પછી બધાને કીધું, ઓલા એને જોયું ને તો એને ખબર પડી ગઈ કે મારા દોષને કારણે ભગવાન તિરોહિત થયા. આ બધા ગોપીજનો તો એમ જ હતું કે એક તો બોલાવ્યા રાત્રે વેણુવાદન કરી, હવે અહીંયાથી આવીને ભાગી જાય છે એમ. એટલે એને શું હતું? ભગવાન ઉપર દોષારોપણ કર્યું. આ બધા ગોપીજને ઓલા નિર્ગુણ હતા. એને એમ થયું કે ભાઈ અપનો દોષ વિચાર સખીરી, ઉનસો કછું ન ગઈએ, સુરશ્યામ સો કછું ન ગઈએ, જૈસે રાખે ઈશ્વર રહીએ, કૃપા તો લાલન ઝૂકી જઈએ. તો આના સંગથી પછી આ બધાને ભાન થયું કે ભાઈ આપણા દોષને કારણે, આપણા સૌભાગ્ય મદને કારણે, આપણા અહંકારને કારણે ભગવાન તિરોહિત થયા છે. પછી બધા મળીને કે ભાઈ આપણને પેલા ભગવાન ક્યાં મળ્યા હતા? યમુનાજીના તટ ઉપર. તો બધા યમુનાજીના તટ ઉપર આવે છે. ત્યાં યમુનાજીની કૃપાથી પછી રૂરુદુ સુસ્વરમ રાજન ને રડિયા, સુસ્વર રડિયા એટલે ઠાકોરજી ત્યાં પ્રગટ. એટલે નિસાધનતા આવી કે ભાઈ અમારા અહંકારથી, અમારા દોષથી ભગવાન તિરોહિત થયા છે. એટલે એને દૈન્ય આવ્યું. એટલે રૂરુદુ સુસ્વર રડ્યા ત્યારે ભગવાન ત્યાં પ્રગટ થયા. તાસામ આવિર્ભૂત સૌરી સ્મયમાન મુખાંબુજ પિતાંબર ધર સ્રગવી, સાક્ષાત મન્મથ ભગવાન ત્યાં પ્રગટ થયા. એટલે અહીંયા જુઓ ટીકા હરિરાયજી શું કહે છે કે જીવાનામ ભગવત દર્શનાનંતરમ સ્ત્રી ભાવ પ્રાપ્તો નિરંતરમ સાનિધ્ય માન આદિ દોષ ભવતી. એટલે નિરંતર સાનિધ્ય રહે ને તો માન થાય, અને તેને સાક્ષાત્કારે વિલંબ ભવતી. અને એને કારણે જો માન હોય તો એને કારણે સાક્ષાત્કારમાં વિલંબ થાય. એટલે એવો માન મહાપ્રભુજીએ નિબંધમાં કીધું છે કે અહંકારમ ન કુર્વી તો માનાપેક્ષામ વિવર્જે. ભગવાન પાસે ક્યારેય માનની અપેક્ષા ન રાખવી. બાબાએ બહુ સુંદર આ વાતને સમજાવી છે. એના શબ્દોમાં જ આપણે સમજશું એના પ્રવચનમાં હમણાં છેલ્લે. આગળ શ્રી હરિરાયજી કહે છે એટલે માન થાય તો વિલંબ થાય એમ. કારણ કે રહસ્ય સમજો, આપણને એમ લાગે કે ભગવાનને આપણી કઈ ગરજ છે. મહાપ્રભુજી કે જરાય નથી, આપણી ભ્રાંતિ છે.
એ તો આપણને સુખ આપવા માટે આપણી ઘરે પધાર્યા. આપણને એમ લાગે કે એને આપણે ભોગ નહીં ધરીએ તો ભૂખ્યા રહેશે. આપણો સ્નેહ હોય તો જરૂર ભૂખ્યા રહે, પણ માન કરતા હોય તો ભગવાન કે દત્ત તરીકે હું જાઉં છું, ગુડ બાય. એટલે આપણે કોઈ ગરજ, એને કોઈ ગરજ નથી. આપણે ગરજ છે એને ચરણ કમળની સેવા કરવાની. જીવની શું કહેવાય, નેસેસિટી છે, એની જીવાદોરી છે એમ, કે એના વગર એનું પુષ્ટિ જીવ તરીકેની સાર્થકતા બીજી કોઈ છે જ નહીં. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત એમ. પણ જો આપણે માન કરી રહ્યા છે તો ભગવાનને જરાય આપણી ગરજ નથી. પણ આપણે પ્રેમ કરી રહ્યા છીએ તો ભગવાન એમ કહે છે કે હમ ભક્ત પરાધીનો હિ અસ્વતંત્ર એવ દ્વિજ. એમ તમે માન કરતા હોય તો ગુડ બાય, પ્રેમ કરતા હોય તો હું આવી જાઉં છું. અમે રજમાં ગયા તો કોઈ એક બેન બરોડાથી ત્યાં આવ્યા હતા. ત્યાં સ્થાયી રહેતા પીરી કોઠી પાસે. ત્યાં એક શાસ્ત્રી રહેતા. અમે એનો સત્સંગ કરવા ગયા તો એની ઘરે અમે ગયા તો એની બધી થોડીક વાતચીત થઈ એની. તો એ અમદાવાદથી આવી ગયા તો એકલા રહેતા. અને તમારા જેવડા હશે 40, એનાથી મોટા થોડા. હવે એની ઠાકરજી હારે આવે જ ઝઘડો ચાલે. એની કંઈક વિલાસા પૂરી ન થાય તો એ તે દિવસે ભોગય ન ધરે, પોતે ન ખાય, કાંઈ કરે જ નહીં. એ ભૂખો રહીને ઉઈ રહ્યો, એની ભોગ નો ધરે, પોતે ન ખાય. આવી દાદાગીરી કરવી ઠાકોરજી હારે તો એ દુઃખી થાય એમાં ખોટા. મહાપ્રભુજીને અભિપ્રેત પ્રકાર નથી. એટલે આવી મહાપ્રભુજીની ડિસિપ્લિનથી જો આપણે ન ચાલ્યા માર્ગમાં તો આપણને કાંઈ એમાં ગતાગમ પડે નહીં. એમ ઠાકોરજીને કે કઈ રીતે ઠાકોર પ્રભુનું સ્વરૂપ કેવું છે એ જે મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે નિબંધમાં, સુબોધનીજી ભાગવતમાં, ભાગવતાર્થ પ્રકરણમાં, તો એ આપણે જો ન સમજીએ તો આપણે ઠાકોરજી એવો બિહેવ, એવો વ્યવહાર આપણે, અનુચિત વ્યવહાર આપણે કરી બેસીએ એમ. અને એને કારણે ઘણું બધું આપણી ભક્તિ જે છે ડાઉન પણ થઈ શકે છે એમ. પડવાના ઘણા બધા ચાન્સીસ હોય છે એમાં. એટલે જાણીને આગળ વધીએ થોડુંક મહાપ્રભુજી એટલે જ નિબંધમાં કીધું શાસ્ત્રમ અવગત્યમ મનોવાગ્દેહે કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને સમજીને, અવગાહન કરીને, અભ્યાસ કરીને પછી મન વાણી દેહથી કૃષ્ણની સેવા કરવી, જેથી ઠાકોરજીને આનંદ આવે અને તમને આનંદ આવે. પેલું તમને આનંદ ના આવે ને ઠાકોરજીને ક્લેશ થાય, દોષારોપણ થાય, અસંભાવના, વિપરીત ભાવના થાય, વૈષમ્ય, નૈર્ગુણ્ય દોષ તમે ઠાકોરજી ઉપર લગાડી દો. તો આવું ન થાય એના માટે સેફેસ્ટ કોર્સ એ છે કે મહાપ્રભુજીએ જે રીતે પ્રભુના સ્વરૂપને સમજાવ્યું એ રીતે પ્રભુના સ્વરૂપને સમજીને જો સેવા કરીએ તો આપણા જીવનની અંદર કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ ન આવે. આગળ શ્રી હરિરાયજી કહે છે કે આ માનભાવ જે છે ને એ આપણને વિલંબ કરી દે ભગવત પ્રાપ્તિમાં. એટલે મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધમાં આખો આ જ પ્રશ્ન ઉઠાવ્યો, આ માનભાવનો, પ્રોઢિભાવનો, કે ભાઈ મેને આજ્ઞા કરીને મેં ન માની એટલે ઠાકોરજી મારી ઉપર નારાજ થઈ જશે. આ પ્રોબ્લેમ આ જ હતી ને, આજ્ઞા કરી એને કે ભાઈ હવે જલ્દી પધારો, ભાગવતનો અર્થ જેટલો પ્રગટ થયો ભલે રહ્યો, હવે નથી કરવો. એટલે મહાપ્રભુજી કહે છે કે મને જે 2 આજ્ઞાઓ થઈ એ મારાથી પડાણી નથી. એટલે પશ્ચાતાપ થાય, સ્વાભાવિક છે એમ. કારણ કે સેવકસ્ય તો ધર્મો એમ સ્વામી સ્વસ્ય કરીષ્યતિ. સેવકનો તો એ જ ધર્મ છે કે સ્વામીની આજ્ઞા પ્રમાણે જીવવું જોઈએ. સ્વામી કે ભાગવતનો અર્થ ગુઢ તો પ્રગટ કરો. હવે સ્વામી કહે છે કે ચાલો વાઇન્ડ અપ, ચલો હવે તો હવે મારે બંધ કરવું છે એમ. મારાથી 2 આજ્ઞાનું પાલન ન થયું. કારણ કે પહેલી જે આજ્ઞાઓ હતી ભાગવતનો ગુઢ અર્થ પ્રગટ કરવાની, એ તો ફિલફુલ થવી જોઈએ ને. એટલે તો હવે શું સ્વામી મારો ત્યાગ કરશે કે નહીં? તો એની ગળમથલ જે આખી અંતઃકરણ મદવાક્યમ સાવધાન તયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાજ્યા છે માનીતા કદાચિત અપમાનેપી મૂલતઃ કાક્ષતિર ભવે. તો ન્યાય જે પ્રોઢિભાવની જ વાત અહીંયા કરી છે, માનભાવની એમ. એટલે ત્યાં મહાપ્રભુજી જ કહે છે કે ભાઈ આવો માનભાવ પ્રગટ ક્યારેય નહીં કરવાનો. એનાથી હરિરાયજી અહીં કહે છે કે સાક્ષાત્કારે વિલંબો ભવતી. ભગવત સાક્ષાત્કારમાં વિલંબ થશે. પ્રભુ સામે તો પેશ કેવી રીતના થવું, જે રીતે મહાપ્રભુજી આપણને સમજાવ્યું એ રીતે પેશ થવું જોઈએ ઠાકોરજી સામે ભોગ્ય ભાવથી. મહાપ્રભુજી આપણને શું સમજાવ્યું? પ્રભુ ભોગતા છે, આપણે એના
ભોગીએ છીએ. સ્ત્રી ભાવ આગળ હરિરાયજીએ કીધું ને, દાસ ભાવ, કે હું મારા સ્વામી માટે છું, મારા પ્રભુ માટે છું. સેવાનો ભાવ, દાસોહમનો ભાવ, હું પ્રભુ માટે છું એવો સમર્પણનો ભાવ. સ્ત્રી ભાવ એટલે ભોગ્ય ભાવ. તો એ રીતે જો પ્રભુ સામે પેશ થઈએ તો પ્રભુને આનંદ આવે. મહાપ્રભુજી આપણને એ શીખવું છે કે ભગવાનની સામે કેમ પેશ થવું. એટલે તસ્યૈવ આત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસિત ભૂમો યશન મનુષ્ય કૃતિ અતિકરણ સ્તમ પ્રપદ્ય. એમાં આ જ આત્માનુભાવ પ્રગટ કર્યો કે ભગવાનની સામે કેમ પેશ થવું. ભગવાન ભોગતા છે, આપણે એના ભોગ્ય છે, એમ આપણે એના દાસ છીએ, તો ભોગ્ય ભાવથી એની સામે પેશ થવું. સ્ત્રી ભાવ જેને એમાં કહેવામાં આવે. આગળ કહે છે શ્રી હરિરાયજી કે તન નાશાર્થમ સર્વત્યાગ ઉપદેશક. એટલે એવો માન ભાવ આપણી અંદર પ્રગટ ન થાય એટલા માટે સર્વત્યાગના ઉપદેશક શ્રી મહાપ્રભુજી છે. એટલે ભગવત સાક્ષાત્કારમાં વિલંબ થશે એટલે પ્રભુ તિરોહિત થઈ જાય. તો એવો વિલંબ ન થાય, અહીંયા ખાસ સમજો. એવો વિલંબ આ ભાવ જેવું આગળ કીધું ને, સાક્ષાત્કારે વિલંબો ભવતી, એટલે એવો વિલંબ ન થાય એટલા માટે, એ વિલંબનો નાશ કરવા માટે સર્વત્યાગ. સર્વત્યાગનો મતલબ માનાદિનો ત્યાગ, માન વગેરેનો ત્યાગ કરવાનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. જેમ ગોપીજનોએ પછી માનાદિનો ત્યાગ કર્યો, સર્વત્યાગ, એ સંદર્ભમાં. આગળ કહે છે હરિરાયજી કે યદ્વા, બીજો અર્થ કરે છે, યદ્વા સ્વસ્ય પ્રભુ વિરહે તાવાન તાપો ભવતી. સ્વામિની વિયોગે ભગવતોપી એવમેવ ભવિષ્યતિ ઇતિ દાસી ભાવપૂર્વકમ તન મિલનાર્થમ યત્નાદિકરણાર્થમ તદુપદેશક ઇતિ ભાવ. એક અર્થ, વિલક્ષણ અર્થ કર્યો છે હરિરાયજી કે યદ્વા સ્વસ્ય પ્રભુ વિરહે તાવાન તાપો ભવતી. સ્વામીની વિયોગ ભગવતો અપી, એટલે જ્યારે સ્વામિનીઓને વિયોગ થાય છે ભગવાનનો, તો ભગવાનને વિયોગ થાય છે સ્વામિનીઓનો. એમ ખાલી આ ઈશ્કની આગ કાંઈ એક તરફ જ નથી લાગતી, બે તરફ લાગે છે. એટલે ભક્ત જો ભગવાનને પ્રેમ કરતો હોય તો ભગવાન પણ ભક્તને પ્રેમ કરતા જ હોય, અને ભગવાન ભક્તને પ્રેમ કરતા જ હોય તો જ ભક્તને ભગવાન પ્રત્યે પ્રેમ પ્રગટ થઈ શકે છે. એટલે કહે છે, બીજો અર્થ આ રીતે કરે છે કે જ્યારે આપણને પ્રભુનો એવો વિરહ થશે, ત્યાં તાપ પ્રગટ થશે, વિસરત નહીં. એમાં ઠાકોરજીનો વિપ્રયોગ બતાવ્યો ને, રજ મોહે વિસરત નહીં, તો એમાં આખો વિપ્રયોગનું જ કીર્તન છે. પ્રભુજી યાદ કરે છે બધું, આ ગિરિરાજજીની કંદરા અને આ ગાયો અને આ શ્રી યમુનાજીનો કિનારો અને આ ગોપીજનો, આ યશોદાજી, આ વ્રજ ભક્તો નંદરાયજી, એ બધાને યાદ કરીને એ ઉદ્ધવજીને ઉદ્ધવ મોહે વ્રજ વિસરત નહીં. તો એ ભગવાનનો, જેમ આ લોકો વિકલ છે એમ ભગવાન પણ ત્યાં વિકલ છે. તો યદ્વા કરીને બીજો અર્થ કરે છે કે ભાઈ જ્યારે સ્વામિનીઓને પ્રભુનો એવો વિરહ થાય છે ત્યારે ઠાકોરજીને પણ સ્વામીની જેમ મળવાનો એવો તાપ થાય છે. ત્યારે દાસી ભાવપૂર્વક બંનેને મેળાપ કરાવવાનો છે. ઠાકોરજીનો અને સ્વામિનીજીનો. જે મહાપ્રભુજીને આપણે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં જોયું હતું ને, કે મહાપ્રભુજી શું કરે છે કે બેયને આશ્વાસનથી, જ્યારે ઠાકોરજીને વિપ્રયોગ થાય ત્યારે એને પણ આશ્વાસન આપે છે, સ્વામિનીઓને પણ એ રીતે આશ્વાસન આપે છે. તો આ રીતે અહીંયા એવો અર્થ કર્યો છે કે ત્યારે આપણે કહેવાનું તાત્પર્ય છે કે આપણે આ સુખનો વિચાર ન કરવો, ઠાકોરજીનો અને સ્વામિનીઓના સુખનો વિચાર કરવો. કદાચ આપણને આપણું સુખ ન મળતું હોય તો કંઈ નહીં, ઠાકોરજીને તો સુખ થાય છે ને, એમ એ મહત્વનું છે. એટલે અહીં એ સંદર્ભમાં કીધું કે બે જે યુગલ સ્વરૂપ છે એનો મિલનાર્થ, એને બેયને જ્યારે પ્રભુનો વિરહ થાય છે ત્યારે એ બેયને મિલન થાય એ રીતે ભક્ત કરે છે. એ કીધું ને, સ્વામીની વિયોગ ભગવતો અપી, ભગવાનને પણ એવો સ્વામિનીઓનો વિયોગ થાય છે. એવમેવ ભવિષ્યતિ ઇતિ દાસી ભાવપૂર્વકમ તન મિલનાર્થમ યત્ન કરણાદિકમ. ત્યારે એ બંનેના મિલાપનો યત્ન કરવો જોઈએ.
એનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. મતલબ કે આપણી અંદર એવો ભોક્તૃભાવ પ્રગટ નહીં કરવો, પ્રભુના સુખનો વિચાર કરવો. કહેવાનું તાત્પર્યનો મતલબ શું કે આપણો ભોક્તૃભાવનો વિચાર નહીં કરતા પ્રભુ અને સ્વામિનીના સુખનો વિચાર કરવો જોઈએ. કારણ કે એની કૃપાથી આપણને સેવા પ્રાપ્ત થઈ છે ને, એમ સમજો ધ્યાનથી. એટલે તમે જુઓ વાર્તા પ્રસંગોમાં આવા ઘણા પ્રસંગો આવે કે ભાઈ સ્વામીની પધાર્યા ને પછી એને કીધું કે જાઓ ઠાકોરજીને બોલાયો, તો કે નહીં હમણાં તો હું આ કામમાં વ્યસ્ત છું. તો કે જાઓ અમારા માટે એટલો ટાઈમ નથી, જાઓ ભૂતલ ઉપર. ઠાકોરજી એટલે હરિરાયજી કહે છે કે ભાઈ પ્રભુને અને સ્વામિનીઓનો જે મેળાપ છે એ થવામાં આપણી પ્રસન્નતા હોવી જોઈએ ને. મતલબ કે ઠાકોરજીને સુખ થાય એમાં આપણી પ્રસન્નતા હોવી જોઈએ. એટલે ટૂંકમાં આપણે એવો ભોગ્ય ભાવ પ્રગટ કરવો જોઈએ, ભોક્તૃભાવ પ્રગટ ન કરવો જોઈએ, એવું તાત્પર્ય છે, એવું તાત્પર્ય જણાય છે. એટલે દાસીભાવપૂર્વક આપણે પ્રભુની અને સ્વામિનીની સેવા કરવી જોઈએ. વાર્તા પ્રસંગમાં આવે ને કે રોજ એક વૈષ્ણવ ગિરિરાજની પરિક્રમા કરતા, 1-2 રોજ કરતા એમ. તો ગુસાઈજી એને બોલાવતા નહીં એમ. પછી એક દિવસ એને ગિરિરાજની પરિક્રમા કરતા એને વિચાર આવ્યો કે અહીંથી ને ગુસાઈજી બધા વૈષ્ણવ પધારશે તો એને કાંટા બાટા બધું સાફ કરી રાખ્યું એમ, આખો રસ્તો એકદમ ક્લીન કરી રાખ્યો. તો તે દિવસે ગુસાઈજીને પહેલી વખત કીધું, એટલે એની સાથે બોલ્યા કે એની સાથે વાતચીત કરી એમ. ત્યારે એને પૂછ્યું ભાઈ હું રોજ કે ગિરિરાજની પરિક્રમા કરું ને તમે મારી ઉપર પ્રસન્ન ન થયા, આજ કેમ પ્રસન્ન થયા? તો કે આજ તે બીજાના સુખનો વિચાર, વૈષ્ણવના આચાર્યના સુખનો વિચાર કર્યો એમ, એટલે પ્રસન્ન થયા. રોજ તું ગિરિરાજની પરિક્રમા તારા કંઈક સ્વાર્થ માટે કરતો એમ. એટલે એવો કંઈક ભાવ છે, દાસ્ય ભાવ કે ભોગ્ય ભાવ, કે પ્રભુને કઈ રીતે સુખ પ્રાપ્ત થાય એનો વિચાર કરવો છે. સેવામાં આગળ કહે છે, યદ્વા કરીને એક અર્થ કરે છે કે ભગવદ વિપ્રયોગે સ્વસ્ય એતાવાન ક્લેશો ભવતિ તથા તદ્ભાવાનંતરમ ભગવતોપી એવં ભવિષ્યતિ ઇતિ નિશ્ચિત્ય પુનઃ માનાદિકમ ન ભવતિ તદર્થમ તદુપદેશક ઇતિ અર્થ. યદ્વા કરીને જે ત્રીજો અર્થ કરે છે કે ભગવાનના વિપ્રયોગની અંદર ભગવદ વિપ્રયોગે સ્વસ્ય એતાવાન ક્લેશો ભવતી, એટલે આપણને જેટલો ભગવદ વિપ્રયોગમાં ક્લેશ થાય છે એમ ભગવાનને પણ એવો ભગવતોપી એવં ભવિષ્યતિ એમ. તદ ભાવાંતરમ ભગવતોપી એવં ભવિષ્યતિ, એટલે ભગવાનને પણ એવો ક્લેશ થાય એમ. જો ભક્તને ભગવાનને મળવાનો એવો ક્લેશ થતો હોય તો ભગવાનને પણ થતો જ હોય એમ. કારણ કે આપણે વાર્તા પ્રસંગોમાં જોઈએ કે કુમનદાસજી હતા, કુમનદાસજીને કીધું ને ગુસાઈજીએ કે તમારે અમારા ભેગું પરદેશ પધારવાનું છે એમ. પરદેશ મતલબ પૃથ્વી પરિક્રમામાં ગુસાઈજી પધારતા હતા, તો એને કીધું કે તમે આવો તો અમને, ગુસાઈજી એનું રીઝન કેવું બતાવ્યું, અમને ભગવદીઓનો સંગ મળે. કુમનદાસજી જેવા ભગવદી ભેગા હોય તો અમને આનંદ આવે ભગવદ વાર્તા કરવાનો. એમાં એને એવું કઈ વાંધો નહોતો આવતો વૈષ્ણવ સાથે સત્સંગ કરવામાં ગુસાઈજીને. અત્યારના મહારાજોની જેમ કોઈ ઓબ્જેક્શન નહોતું એમ. એટલે કે ભગવદીઓનો સંગય બન્યો રે એમ. હા, ભગવદ વાર્તા નહીં ભઈ, દમલા બળી બેર ભઈ, ભગવદ વાર્તા નહીં ભઈ એમ. તો કુમનદાસજીનું મન તો ગોવર્ધનનાથજીમાં ચોટેલું હતું, એટલે હાથો પાડતા પડાઈ ગઈ, પણ જેવા બહાર નીકળ્યા એવું એનું એકદમ વિહવલ અવસ્થા થઈ ગઈ એમ. વિહવલ અવસ્થા થઈ ગઈ, ગુસાઈજીને ખબર પડી ગઈ. એટલે ગુસાઈજી કીધું કે કુમનદાસ જાઓ તુમારી પરદેશ હો ચૂકી. કુમનદાસજી દોડ્યા. તો ઠાકોરજી પાસે જયારે પહોંચ્યા ને તો ઠાકોરજી કહે છે કુમના તારા વગર મને મજા નહોતી આવતી. કુમનદાસજીની જેટલી આતુરતા હતી ભગવાનને મળવાની, એટલી ગોવર્ધનનાથજીની પણ એને મળવાની આતુરતા હતી. કારણ કે ભગવાનને પણ આ કીધું જો ભગવતોપી એવં ભવિષ્યતિ, એટલે જો ભક્તને એવો ભગવાનને મળવાનો તાપ થાય છે, ક્લેશ થાય, તાપ ક્લેશ, તો ભગવાનને પણ ભક્તને મળવાનો તાપ ક્લેશ થાય જ છે 100%. ભક્તને થાય તો ભગવાનને પણ થાય, ને ભગવાનને થાય તો ભક્તને થાય. ભગવાનને ન થાય તો આપણને ન થાય. અને ભગવાનને થયો તો ને એટલે ગુસાઈજી એમ કે છે કે દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રગટમ હરિ
વાણ્ય યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. વાણ્ય યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. તો ભગવાનને આ તાપ થયો તો એટલે દયા, એટલે દયા ઉપજી કે ભાઈ મારું મહાત્મ્ય નથી જાણતા, મારી પાસે આવવાનો એને માર્ગ તમે બતાવો. શ્રી મહાપ્રભુજીને એટલે આજ્ઞા કરીને એમાં કહે છે કે ભાઈ ભગવાનને એવો તાપ થાય છે. જો ભગવાનને થયો તો આપણને નહીં થયો કે હાલો મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ દ્વારા એવો તાપ આપણને પણ જગાડ્યો કે ભાઈ આપણે ભગવાનથી છૂટા પડ્યા છીએ, ઘણા વર્ષો સહસ્ર પરિવત્સર થઈ ગયા એમ. તો એવો તાપ પ્રભુએ મહાપ્રભુજી દ્વારા આપણામાં જગાડ્યો છે. હા, તો અહીંયા એ જ વાત કહે છે હરિરાયજી કે ભાઈ જેમ આપણને ભગવાનને મળવાનો જો તાપ થાય છે તો ભગવાનને પણ આપણને મળવાનો તાપ થાય છે એમ યદવા કરીને એવો અર્થ કરે છે કે ભાઈ ભગવાનના વિયોગમાં પોતાને જેટલો તાપ ક્લેશ થાય છે એમ પ્રભુને પણ એવો ભક્તને મળવાનો તાપ ક્લેશ થાય છે એમ. ગજનધાવન વગેરેના પ્રસંગમાં આપણે જોઈ શકીએ કુમનદાસજી ગજનધાવનની પ્રસંગમાં એને કેટલો એ ત્યાં મૂર્છિત થઈ ગયા તો નવનીત પ્રિયજી એમ કહે છે કે હું રાજભોગ નો હરો છું. ઓનેમાં જો નવનીત પ્રિયાજી નો એટલો તાપ છે તો અહીંયા નવનીત પ્રિયાજી નહીં ગજન નો એટલો તાપ છે. કેટલો? મહાલક્ષ્મીજી કે નવનીત પ્રિયાજીને કે આપ રાજભોગ અરોગો તો કે ના આરોગું, ગજન આવે તોય આરોગું. તો આ તાપ પરસ્પર છે ને એમ. જો ગજનને છે તો ઠાકોરજીને નવનીત પ્રિયાજીને પણ છે એમ. એટલા એ કહે છે કે ભગવતો ઓપી એવમ ભવિષ્યથી, ભગવાનને પણ એવો તાપ થાય છે. અને ઇતિ નિશ્ચિત્ય પુનઃ માનાદિકમ ન ભવતી તદર્થમ ઉપદેશક ઇતિ અર્થ. એટલે માનાદિક કરવાથી ભગવાનને પછી એવો તાપ નહીં થાય એમ. માન ખાશું આપણે તો ભગવાનને એવો તાપ ન થાય. જો કોઈ પ્રિયતમાનો વિરહ હોય, પ્રિયતમને હવે એ મળે તો એની સામે ડાયલોગ કેવા હોય કે ભાઈ તમે મને મૂકીને વહી ગયા, હું રડી રડીને અધૂરી સાવ કૃશ થઈ ગઈ, મરી ગઈ, એવો દૈન્ય પ્રગટ થાય કે હવે આવતા ને બીજી વાર એમ થોડું કહેવાનું હોય, એવું કહેવાનું હોય, દૈન્ય પ્રગટ કરવાનું હોય ને. આમાં બાબા એનું એક એક્ઝામ્પલ સરસ આપ્યું છે, એના શબ્દોમાં જ આપણે સાંભળશું. ઘણા વર્ષે મળ્યા તો પછી એની સામે દૈન્યતાથી પેશ થાય કે માનાદી ખાવા. એટલે હરિરાયજી કે છે, હું નથી કહેતો. જો માનાદિકમ ન ભવતી એવમ ભવિષ્યતિ ઇતિ નિશ્ચિત્ય પુનઃ માનાદિકમ ભવતી માનાદિકમ ન ભવતી તદર્થમ તદ ઉપદેશક ઇતિ અર્થ. કે એવો માન વગેરે જે છે કરવાથી ભગવાનને એમાં વિલંબ થશે એમ. એટલે માનાદિક નો ત્યાગ કરવો એમ કહેવાનું તાત્પર્ય શું છે કે માનાદિકમ ન ભાવતી તદર્થમ ઉપદેશ. એવો માનાદિ આપણને ન થાય એટલા માટે એવો ઉપદેશ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. કારણ કે માનાદિક થશે તો ઠાકોરજી ગુડ બાય કહે છે. એટલે એવું માનાદિક પ્રગટ ન કરવું એમ. એટલે માનાદિક કરવાથી ભગવાનને પ્રસન્નતા નહીં થાય એમ. મતલબ કે માનાદિ ન કરવો. એટલે સર્વ ત્યાગનો મતલબ શું? માનાદિક ત્યાગ. વિરહાનુભવૈકાર્થ માનાદિકમ ત્યાગમ ઉપદેશક, એમ સમજી જાઓ. વિરહના અનુભવ માટે માનાદિકનો ત્યાગ કરો તો જ વિપ્રયોગ થાય ને. માન ખાય તો વિપ્રયોગ હોય એ થોડોક ચાલ્યો જાય એમ. કારણ કે માન અહંકારને કારણે થાય, તો અહંકાર આવે તો પછી વિપ્રયોગ થવાનો કોઈ સ્કોપ નહીં રહે. એટલે માનાદિકનો ત્યાગ કરવા માટે સર્વ ત્યાગ ઉપદેશક, મતલબ કે માનાદિકના ત્યાગના ઉપદેશક શ્રી મહાપ્રભુજી છે. એટલે ભોક્તૃભાવ પ્રગટ નહીં કરવો એમ, ભોગ્ય ભાવ પ્રગટ કરવો એમ. જ્યાં સુધી પ્રભુ એવું દાન કરે ભોક્તૃભાવનું તો એ અલગ વાત છે, પણ આપણા તરફથી એવો ભોક્તૃભાવ પ્રગટ ન થવો જોઈએ. એટલે એનો ત્યાગ કરવાનો. વિરહાનુભવેકાર્થ સર્વ ત્યાગો ઉપદેશક. આગળ કહે છે હરિરાયજી હજી એક અર્થ કરે. યદ્વા વિયોગે યો અનુભવ
પૂર્વાનુભૂત લીલામયત્વમ યથા બ્રજસીમંતિની નામ તાસ્તા વિચેષ્ટા જગૃહ તદાત્મિકા. ભાગવત પુરાણ 10:27-2 ઇતિવત સ એવ અર્થ પ્રયોજનમ યસ્ય તાદૃશો ય સર્વથા ત્યાગ તસ્ય ઉપદેશક ઇતિ ભાવ. હવે ભાગવતજીના સંદર્ભથી આ વાત અહીંયા સમજાવી છે. યદ્વા કરીને એ કહ્યું ભાઈ ગોપીજનોને વિપ્રયોગ અવસ્થામાં જે અનુભવ થયો હતો, જુઓ, ખોલ નાખો, હવે ખોલ નાખો. વિયોગો યો અનુભવ પૂર્વાનુભૂત લીલાયામત્વમ યથા બ્રજસીમંતિની નામ. એટલે ગોપીજનોને વિયોગમાં જે અનુભવ થયો હતો એ ભગવાનના દર્શન ન થવાથી અને ગોપીજનોના હૃદયમાં જે તાપ થવા લાગ્યો, ત્યારે તાસ્તામ વિચેષ્ટા જગૃહુ તદાત્મિકા. અને પૂર્વાનુભૂત લીલામયત્વમ યથા બ્રજસીમંતિની નામ. એટલે વ્રજભક્તો પણ જ્યારે આવા વિપ્રયોગ અવસ્થા થઈ ત્યારે પૂર્વે ભગવાનની સાથે જે લીલાઓ કરી ને પ્રભુએ ગોપીજનો સાથે, એ લીલાઓની ચેષ્ટાઓ કરી. એમ કીધું ને, તાસ્તા વિચેષ્ટા. આગળ ગોકુલનાથજી કીધું હતું ને, પૂતના મારણાદિની બધી, એ જો 15મો શ્લોક હતો, આ બીજો શ્લોક છે. એટલે ગોપીજનોને વિયોગમાં જે અનુભવ થયો એ ભગવાનના દર્શન ન થવાથી ગોપીજનોના હૃદયમાં તાપ થવા લાગ્યો. એની પહેલા તો ભગવાનની લીલા એના હૃદયમાં દાખલ થઈ, એ કહે છે. આ જે શ્લોક છે એનું તાત્પર્ય સમજો. તાસ્તા વિચેષ્ટા જગૃહુ તદાત્મિકા ઇતિવત્સ એવ અર્થ. એટલે પ્રભુની જે કાયિકી ગતિ, પછી સ્નેહયુક્ત સ્મિત અને વિલાસયુક્ત કટાક્ષ, મનોહર ભગવાનની સાથેનો વાર્તાલાપ, ભગવાન સાથે વિહાર અને ભગવાન સાથે વિલાસ, આ બધાથી આકર્ષાયેલું જેમનું ચિત્ત છે, એવા ગોપીજનો, જેમની અંદર ભગવાનની સ્ફૂર્તિ થઈ છે, એવા ગોપીજનો લક્ષ્મીના પતિ ભગવાનની બધી લીલાઓનું અનુકરણ કરવા લાગ્યા. એવું ભાગવતજીની અંદર 10મ સ્કંદ 27મો અધ્યાય બીજા શ્લોકમાં કહ્યું. એટલે અહીંયા એમ કીધું છે કે એ લોકો ભગવાનની લીલાઓનું અનુકરણ કરવા લાગ્યા. વિપ્રયોગ અવસ્થામાં ભગવાન જ્યારે તિરોહિત થઈ ગયા ત્યારે કોઈ પૂતના વધની લીલા, કોઈ ગૌચારણની લીલા, માખણ ચોરીની લીલા, બધી જ જે લીલાઓ પ્રભુએ વ્રજમાં કરી એ લીલાનું અનુકરણ કરવા લાગ્યા બધા ગોપીજનો. આવા વિપ્રયોગ માટે જ, એટલે આવો જે એને વિપ્રયોગ થયો એટલે બધી લીલાઓનું અનુકરણ કરવા લાગ્યા. તો આવા વિપ્રયોગ માટે જ સર્વ ત્યાગનો ઉપદેશ કરવાવાળા મહાપ્રભુજી છે. પ્રયોજનમ તસ્ય તાદૃશો યા સર્વથા ત્યાગ તસ્ય ઉપદેશક ઇતિ ભાવ. એટલે આવો જે ગોપીજનોની અવસ્થા થઈ વિપ્રયોગમાં, બધી લીલાઓનું અનુકરણ કરવા લાગ્યા, તો એવો વિપ્રયોગ આપણને પણ થાય આધુનિકને, એટલા માટે સર્વ ત્યાગનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. સમજ્યા? એટલા માટે એને આ ભાગવતજીનું કોટેશન આપ્યું કે ભાઈ એ અવસ્થામાં એ ગોપીજનોને ભગવાનનો એવો વિપ્રયોગ થયો અને ભગવાનની લીલાઓનું એને અનુસંધાન હૃદયમાં બધી લીલાઓ જે છે ભગવાનની સાથે જે બધી લીલાઓ કરી હતી બ્રિજ ભક્તોએ, એ હૃદયમાં એની દાખલ થઈ. એટલે ભગવાનની જે કાયિકી ગતિ, સ્નેહયુક્ત સ્મિત, વિલાસયુક્ત કટાક્ષ, મનોહર વાર્તાલાપ, વિહાર, વિલાસ, આ બધાથી આકર્ષાયેલું ચિત્ત જેમનું છે, એવા ગોપીજનો, જેની અંદર ભગવાનની જ સ્ફૂર્તિ થઈ રહી છે એકમાત્ર, એવા ગોપીજનો લક્ષ્મીના પતિ ભગવાનની બધી લીલાઓનું અનુકરણ કરવા લાગ્યા. આ શ્લોકનો અર્થ છે. એટલે આ ઇતિવત્સ એવ અર્થ પ્રયોજનમ યસ્ય તાદૃશો ય સર્વથા ત્યાગ તસ્ય ઉપદેશક ઇતિ ભાવ. એટલે આવો વિપ્રયોગ આપણામાં પણ પ્રગટ થાય એટલા માટે સર્વ ત્યાગને અહીંયા કહી રહ્યા છે. કારણ કે ગોપીજનોએ ગૃહ વગેરે છોડીને ભગવાન પાસે પધાર્યા અને આ રીતે એને એવો વિપ્રયોગ સિદ્ધ થયો. તદ ઉપદેશ
ઉપદેશક ઉક્ત્યા ક્લેશાનંદાનુભવાત્મ માર્ગ પ્રકાશક ઇતિ અર્થ. એટલે તદ ઉપદેશક એટલે ઉપદેશક કીધા છે શ્રી મહાપ્રભુજીને. વિરહાનુભવે કા અર્થ સર્વત્યાગો ઉપદેશક. તો ઉપદેશકનું તાત્પર્ય શું? ઉપદેશક કીધા એનું કારણ શું? તો કે ક્લેશાનંદાનુભવાત્મક માર્ગ પ્રકાશક. ક્લેશાનંદ એટલે પ્રભુથી આપણે છૂટા પડ્યા, એનો જે તાપ ક્લેશનો આનંદ આપણામાં થવો જોઈએ એ નથી થતો, તિરોહિત થયો છે એવો હું જીવ. બ્રહ્મસંબંધ મંત્રમાં આપણે બોલીએ કે હજારો વર્ષથી સહસ્ત્ર પરિવત્સરથી ભગવાનથી છૂટો પડેલો અને જેને તાપ ક્લેશ નથી થતો, એમ છૂટો તો પડ્યો પણ મળવાનો પાછો એને ઈચ્છા તો થવી જોઈએ ને, તાપ ક્લેશ તો થવો જોઈએ ને, એ તિરોહિત થઈ ગયો છે એવો હું જીવ. તો એ ક્લેશાનંદ એટલે પ્રભુથી આપણે છૂટા પડ્યા એનો ક્લેશાનંદ, એટલે પ્રભુને મળવાનો તાપ ક્લેશ થવો એ પણ કેવો છે? આનંદાત્મક છે. એટલે અહીં ક્લેશાનંદ કીધો છે. એમ ક્લેશ જે છે એ કોઈ દુઃખાત્મક નથી પણ આનંદાત્મક છે, રસાત્મક છે એમ. એટલે શ્રી હરિરાયજી અહીં ક્લેશાનંદાનુભવાત્મક માર્ગ પ્રકાશક એવો માર્ગ પ્રકાશન કરવા વાળા મહાપ્રભુજી છે. આ બ્રહ્મસંબંધનો માર્ગ એમ કે ભાઈ એના દ્વારા બ્રહ્મસંબંધની દીક્ષા દ્વારા શ્રી મહાપ્રભુજી આપણી અંદર પણ એવો વિપ્રયોગ જગાડે છે કે આપણે ભગવાનથી છૂટા પડ્યા છે અને ભગવાનને મળવાનું છે. ભગવાનને ન મળીએ તો આપણામાં એવો તાપ જગાડવા વાળા શ્રી મહાપ્રભુજી છે. બ્રહ્મસંબંધ દ્વારા એમ કીધું ને, ક્લેશાનંદની દીક્ષા દ્વારા. એટલે બ્રહ્મસંબંધ જે છે એ તાપ ક્લેશાનંદની જ દીક્ષા છે. આપણને નહોતો થતો, આપણે મોજ મારતા હતા સંસારમાં. મહાપ્રભુજી આપણને એમ કીધું કે ભાઈ તમે પ્રભુથી છૂટા પડ્યા, નિત્ય લીલામાં ભગવત સેવા કરતા હતા, અહીંયા તમે સંસારમાં ભટકો છો. તો આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા હતા. મહાપ્રભુજીએ બ્રહ્મસંબંધ દ્વારા ફરીથી આપણા સ્વરૂપને, જેને આપણે કહેવાય સ્વરૂપ સ્મૃતિ, આપણને આપણા સ્વરૂપની જ્ઞાન કરાયું કે ભાઈ તમે ભગવાનના જીવ છો, તમે ભગવાનથી છૂટા પડ્યો, ભગવાનને મળવાનું છે. આ તમે ક્યાં બીજે રવાડે ચડી ગયા, સંસારમાં ક્યાં ફસાઈ ગયા? એટલે આવી જો ક્લેશાનંદાનુભવાત્મક માર્ગ પ્રકાશક આવો માર્ગ મહાપ્રભુજીએ અહીં ઉપદેષ્ટા કીધું ને, તદુપદેશકત્વોક્ત્યા, ઉપદેશક ઉક્ત્યા. એટલે વિરહાનુભવે કા અર્થ સર્વત્યાગ ઉપદેશક. તો એ કયો ઉપદેશ? આ બ્રહ્મસંબંધ માર્ગનો ક્લેશાનંદાનુભવ થાય આપણને પણ એવો માર્ગના પ્રકાશક મહાપ્રભુજી છે. ઉપદેશક કીધા ને, તો કેવા ઉપદેશક છે કે આપણને પણ એવો ભગવાનને મળવાનો હૃદયમાં એવો તાપ થાય, એવો તાપ ક્લેશ થાય, તાપ ક્લેશાનંદ પ્રગટ થાય. તો એવી દીક્ષા મહાપ્રભુજી, એવો દીક્ષા એટલે ઉપદેશ, ઉપદેશ એટલે એવી દીક્ષા બ્રહ્મસંબંધ આપવાવાળા, બ્રહ્મસંબંધનો ઉપદેશ આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે. હરિરાયજી એવો અર્થ લીધો. એટલે જેમ ગોપીજનોના હૃદયમાં એવો તાપ થયો ને ભગવાનને મળવાનો, આપણને અંદર પણ એવો તાપ મહાપ્રભુજી બ્રહ્મસંબંધ દ્વારા જગાવવા માંગે છે. અને એક વાત અહીંયા હરિરાયજી ક્લેશાનંદાનુભવ, એટલે જે ભગવાનને મળવાનો ક્લેશ છે એ પણ આનંદાત્મક છે, રસાત્મક છે એમ હરિરાયજી કહે છે. કે લૌકિક દુઃખ જેવો કોઈ આ દુઃખ નથી, પણ યચ દુઃખમ યશોદાયામ નંદાદીનં છે ગોકુલે ગોપિકાનાં તુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમ ક્વચિત. તો એ દુઃખ પણ રસાત્મક દુઃખ છે, આનંદાત્મક છે. એ અનુભવ કરાવવા વાળો આ માર્ગ છે. તો એ માર્ગને પ્રકટ કરવા વાળા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. એ અર્થમાં ઉપદેશક સમજો, એ અર્થમાં ઉપદેશક. આવી તાપ ક્લેશાનંદની દીક્ષા આપીને, દીક્ષા એટલે બ્રહ્મસંબંધનો ઉપદેશ આપીને એવો તાપ ક્લેશ જગાડવા વાળા શ્રી મહાપ્રભુજી છે, ઉપદેશ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. અર્થાત પ્રભુથી આપણે છૂટા પડ્યા, એને મળવાનો જે ક્લેશ, તાપ ક્લેશાનંદ જે તિરોહિત થયો છે એને ફરી પાછો મહાપ્રભુજી જાગૃત કર્યો છે. તો એ તાપ ક્લેશાનંદનો અનુભવ કરવા વાળો આ માર્ગ છે, એ અનુભવ કરાવવા વાળો આ માર્ગ છે. એને પ્રકટ કરનારા એના ઉપદેશક શ્રી મહાપ્રભુજી છે, એમ હરિરાયજી કહે છે. ત્યાર પછી આગળ કહે છે કે તત્પ્રકાશને ન એતન માર્ગોન્મુખાનામ એતન માર્ગ ઉન્મુખાનામ તથા ત્વમ ભાવોદયો મમ ઇતિ ભવતી. હજી આગળ કહે છે હરિરાયજી કે
પ્રકાશને ન એતન માર્ગ ઉન્મુખાનામ તથાત્વમ ભાવોદયો મમ ઇતિ ભવતી. એટલે આવા માર્ગનું પ્રકાશન થવાથી આ માર્ગને જે અનુકૂળ જીવ હશે, સમજો ઉન્મુખ, એટલે આ માર્ગને જે અનુકૂળ જીવ હશે એને આવો ભાવોદય થશે એમ. તથાત્વમ ભાવોદયો મમ ઇતિ ભવતી. તો એને આવો ભાવોદય થશે. કેને? કે આ માર્ગનું પ્રકાશન થવાથી આ માર્ગને જે અનુકૂળ જે દૈવી જીવ હશે એને જ આવો ભાવોદય થશે એમ, બીજાને નહીં થાય એમ. સમજો, આ માર્ગનું પ્રકાશન થવાથી, જો તત્પ્રકાશને એટલે આવો બ્રહ્મ સંબંધનો માર્ગનો ઉપદેશ મહાપ્રભુજીએ કર્યો, તો તત્પ્રકાશને ન એતન માર્ગ ઉન્મુખાનામ તથાત્વમ ભાવોદયો, એટલે જે એતન માર્ગથી અનુકૂળ છે, ઉન્મુખ છે, સન્મુખ છે, એને જ આવો ભાવ થશે. મતલબ આ માર્ગની જે મહાપ્રભુજી જે ડિસિપ્લિન બતાવી એમાં રહેશે તો આ થશે, તો આવો ભાવોદય થશે. નહીતર ભાવોદય થશે જ નહીં. હું ભગવાનથી છૂટો પડ્યો, મારે મળવું હોય તો ને. નહીતર શું કહેશે કે ભાઈ મળવું હોય તો સેવા કરીએ ને, મળવું જ નથી, અમને તો સંસારમાં મોજ મારવા દો ને. એટલે આવો ભાવોદય કોને થશે? એતન માર્ગ ઉન્મુખાનામ, જે આ માર્ગની અંદર સ્થિત હશે, આ માર્ગની ડિસિપ્લિનને પાળતા હશે, મહાપ્રભુજીની ઉપદેશ પ્રણાલી પ્રમાણે જીવતા હશે, એની અંદર આવો ભાવોદય થશે કે પ્રભુને હું છૂટો પડ્યો, મારે પ્રભુની સેવા કરવી છે, એને મળવું છે. બાકી કોને કોઈને મળવાની એવી જિજ્ઞાસા થાય તો ને. આમાં ગુસાઈજીનો ગ્રંથ છે ભક્તિ જીવનમમાં. એ ભક્તિ જીવનમમાં એમ કીધું કે ભગવાન આ કલિયુગની અંદર કે બુલા મિશ્રના પ્રસંગમાં આવે ને કે મારે વિદ્યા નથી જોતી, સરસ્વતીને પહેલા ના પાડી દીધી. સરસ્વતી પહેલા આવી કે લે વિદ્યા, પહેલા વિદ્યા મળી જ નહીં, કેટલા વર્ષ બિચાડે મથામણ કરી, વિદ્યા મેં તપ કરી, કેટલું ભણ્યા, ગુરુએ હારી ગયા બિચાડા, એને એકદમ હૃદયપૂર્વક એને ભણાવ્યા. એને કીધું તારા ભાગ્યમાં કઈ વિદ્યા નથી. એટલે કે હાલો વિદ્યા મળવા વાળી દેવી કોણ? સરસ્વતી. તો સરસ્વતીના કિનારે જઈને અનશન વ્રત આદર્યું. ઓની જેમ કોણ હતું? હાર્દિકભાઈની જેમ અનશન વ્રત આદર્યું. ભૂલા મિશ્રે તો સરસ્વતી આવ્યા કે ભાઈ જો હું ભગવાનની દાસી છું, ભગવાન મને મોકલે તો હું ચાંડાલને ન્યાય જાઉં, અને ન મોકલે તો બ્રાહ્મણની ને ન જાઉં. ભૂલા મિશ્ર બ્રાહ્મણ હતા, એ ન મોકલે તો બ્રાહ્મણના મુખમાં ન જાવ, ભગવાન મોકલે તો ચાંડાલને ન્યાય. એની વિદ્યા એ જ્ઞાની થઈ જાય એમ. તો કે તો એ કે તમે કે ભગવાનના દાસી હોય ને તમારા કરતા ભગવાન શ્રેષ્ઠ હોય તો હવે મારે તમારું કાંઈ કામ નથી, હવે મારે ભગવાનનું કામ. એને વિષ્ણુ કરે, એના માટે અનશન કર્યું. વિષ્ણુ હવે મને પ્રગટ થાય ને દર્શન આપે તો જ જલ અન્ન જલ લવ એમ. તો સરસ્વતીજીએ ભગવાનને કીધું, ભગવાને કીધું કે આ તો હવે તે બધું મારી ઉપર નાખ્યું એમ. કે જા હવે એને વિદ્યા આપી આવું, મારી ઈચ્છા છે. તો આવી પાછા સરસ્વતીજીએ પાછા આવ્યા કે બુલા મિશ્ર હવે વિદ્યા લે, હવે ભગવાન તારી ઉપર પ્રસન્ન થયા તારા તપથી. તો કે નહીં, પેલા કેમ ન આપી, હવે મારે નથી જોતી, હવે તો ભગવાન દર્શન આપે તો જ અન્ન જલ લવ એમ. ત્યારે એણે કીધું ભાઈ ભગવાને એમ કીધું છે કે હવે પેલા એની ઈચ્છા નહોતી, હવે ઈચ્છા થઈ કે તો કે નહીં, હવે મારે વિદ્યા નથી જોતી, હવે મારે ભગવાન જોઈએ. તો સરસ્વતીજીએ કીધું ભગવાનને કે હવે એ કે વિદ્યા લેતા નથી બુલા મિશ્ર, હવે તો એ કે તમે દર્શન આપો ને તો જ એ અન્નજલ લેશે. તો ભગવાન તો ખુશ થઈ ગયા. શા માટે? કે મને ચાહવા વાળા દુનિયામાં કોણ એમ? મારી પાસેથી ચાહવા વાળા તો એક ગોતો તો રાફડો ફાટે. ધન લાવો ને છોકરી લાવો, નોકરી લાવો, ઓયલું લાવો, ઓયલું લાવો, બધું લાવો લાવો લાવો. તો આટલી બધી લાવો કરવા વાળા તો દુનિયાના છે, પણ મને ચાહવા વાળા તો કોઈ જોયા નહીં. એટલે ભગવાન ગુસાઈજીએ આ વાત, એટલે આ પ્રસંગ નથી કીધો, પણ આ વાત ગુસાઈજીએ આવડો ગ્રંથ જે છે ભક્તિ જીવનમમાં ગુસાઈજી કીધું. અત્યારે કોઈ ભગવાનને ચાહવા વાળો હોય તો ભગવાનને એના સામે આશ્ચર્યચકિત થઈને જુએ છે કે આ કલયુગમાં મને ચાહવા વાળો કોણ? મારી પાસેથી ચાહવા વાળા તો એક મૂકો તો આખું ઘર ભરાઈ જાય એટલા જોઈએ મળે, પણ મને જ ચાહવું, મારે બીજું કાંઈ જોતું. નનાગ પૃષ્ઠમ નચ પાર મેષ્ઠ્યમ
ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ અપુનર્ભવમાં સમંજસ્ત્વમ વિરહ્ય કાંક્ષે. મારે કાંઈ કોઈ યોગ સિદ્ધિ ન જોઈએ, બ્રહ્માજીનું પદ નથી જોતું, સાર્વભૌમનો અધિપતિ નથી થવું, પાતાળ લોકનું રાજ્ય નથી જોતું, મોક્ષ નથી જોતો, હે કૃષ્ણ બસ તમે જ જોઈએ. તો આવો જો કોઈ હોય તો ભગવાન એમ કે આ તો આશ્ચર્યચકિત થઈને એને આમ જોવે ઠાકોરજી કે આવો દુનિયામાં કોઈ તો વિરલાવો હોય એ જ મને ચાહે, બાકી તો મારી પાસેથી ઘણું ચાહે પણ મને ચાહે. એટલે ભગવાન ગુસાઈજી એમ કે ભગવાન એની સામે આશ્ચર્યચકિત થઈને જુએ છે કે ઓહો આવા પણ દુનિયામાં છે એમ વિરલાવો મને ચાહવા વાળા. એટલે હરિરાયજી એ જ વાત કહે છે કે ભાઈ બ્રહ્મ સંબંધ દ્વારા આવી દીક્ષાથી જે તાપ ક્લેશ થશે પણ એ કેને ઉન્મુખ, જે આ માર્ગથી ઉન્મુખા નામ, જે માર્ગને અનુકૂળ હશે, માર્ગની પરિપાટી પ્રમાણે જીવતા હશે, એને ભાવોદયો, એને આવો ભાવ થશે કે મને કૃષ્ણ જ જોઈએ, બીજું કંઈ ન જોઈએ એમ. બીજા બધાને આવો ભાવ ન અહીં ન એટલે મૂકો, બધાને નહીં થાય એમ, સમજો, બધાને નહીં થાય. ન એતન માર્ગો ઉન્મુખા નામ તથાત્વમ ભાવોદયો મમ ઇતિ ભવતી. બધાને આવો ભાવોદય નહીં થાય. જે આ માર્ગથી ઉન્મુખ હશે, જે માર્ગથી અનુકૂળ હશે એને આવો ભાવોદય થશે એમ, નહીતર નહીં થાય એમ. અર્થાત શ્રી મહાપ્રભુજીએ જે રીતે મહાપ્રભુજીએ ઉપદેશ આપ્યો છે સર્વત્યાગનો, એટલે સંન્યાસ નિર્ણયમાં, ભક્તિવર્ધનીમાં, તે પ્રકારે આપણે ચાલશું તો એવો ભાવોદય થશે એમ, નહીતર નહીં થાય. એટલે વિરહાનુભવિક અર્થ સર્વત્યાગો ઉપદેશક એવા શ્રી મહાપ્રભુજી છે. એક છેલ્લો અર્થ હવે યદ્વા કરીને પાંચમો છઠ્ઠો અર્થ કરે. યદ્વા વિશિષ્ટો રહો વિરહ એકાંત ઇતિ તસ્ય અનુભવાર્થમ યહ સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ પ્રાપ્તા. ભાગવત પુરાણ 10:26-31 ઇતિ રૂપ ત્યાગ તદુપદેશ કરતા ઇતિ ભાવ. એટલે જે રીતે ગોપીજનોએ સર્વ વિષયાન સંત્યજ્ય તવ પાદ મૂલમ પ્રાપ્ત, બધા વિષયો છોડીને સર્વત્યાગ કર્યો ને, ગોપીજનો બધું છોડીને, હમણાં જ મુરલીના પદ શરૂ થશે એમાં આવશે કહું જેવત કહું પતિ કો જીમાવત. કોઈ જમતા હતા, કોઈ પતિને જમાડતા હતા, કોઈ છોકરાઓને જમાડતા હતા, કોઈ દૂધ ગરમ મૂક્યું હતું, બધા જે જે કન્ડિશનમાં હતા બધું છોડીને ભગવાન પાસે. દૂધ ઉતારવાની રાહ નથી જોઈ, ઉભરાતું હોય ભલે ઉભરાય, પણ ઠાકોરજીએ જેવી વેણવાદન કર્યું, જે કન્ડિશનમાં હતા, કોઈ આંજણ આનતા તો અડધું ઈંજ્યું હતું, અડધું નહોતું ઈંજ્યું, એક આંખમાં ઈંજ્યું હતું, એક આંખમાં નહોતું, એક હાથમાં અડધા વસ્ત્ર પરિધાન કર્યા હતા, અડધા નહોતા કર્યા, ઈ દોડી ગયા. હમણાં જ મુરલીના પદ શરૂ થશે એમાં આખી એની કન્ડિશન બતાવી, ભગવાને વેણુવાદન કર્યું, જે કન્ડિશનમાં હતા એ કન્ડિશનમાં પ્રભુ પાસે દોડી ગયા. તો એ ત્યાંનો શ્લોક કે ભાઈ જયારે પ્રભુ એ દોડી ગયા તો સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ પ્રાપ્તા, બધા વિષયો છોડીને ભગવાનના ચરણ કમળમાં પહોંચી ગયા. તો એ વિરહો, આવો જે વિરહ છે, વિરહાનુભવાર્થ, તો આવો વિરહ થાય એવા અનુભવ માટે સર્વત્યાગ ઉપદેશક. સર્વત્યાગ કયો? સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ પ્રાપ્તા. જેમ ગોપીજનો છે એ સર્વત્યાગ કરી અને પ્રભુ પાસે ગયા સર્વ વિષયોને છોડીને, તેમ મહાપ્રભુજી પણ એવો સર્વત્યાગનો ઉપદેશ કરવાવાળા છે. આચાર્યજી પણ એ જ રીતે સર્વત્યાગના ઉપદેશક છે. અહીં કીધું ને ઇતિ રૂપ ત્યાગ તદુપદેશ કરતા ઇતિ ભાવ. આવા પ્રકારનો ઉપદેશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. તો વિરહ ક્યારે થશે? સર્વત્યાગનો ઉપદેશ કરશે તો એવો વિપ્રયોગ પ્રગટ થશે. સર્વ વિષયાન સંત્યજ્ય તવ પાદ મૂલમ પ્રાપ્તા, એ સંદર્ભમાં આગળ હવે ટીકાકાર કહે છે. આ હજી સારી રીતે આપણે પૂજ્ય શ્યામ બાવાશ્રીના વચનામૃત હમણાં સાંભળશું, એમાં એના વ્યવસ્થિત એક્સપ્લેન, એટલે આપણને એને એક્ઝામ્પલથી એ વાતને સમજાવી છે, ત્યારે આપણને સારી રીતે હજી સમજાશે. પાંચમા ટીકાકાર લેખકાર શ્રી વલ્લભજી. લેખકાર શ્રી વલ્લભજી. પાંચમા ટીકાકાર ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે
કે તદ અનુભવશ્ચ સર્વત્યાગમ વિના ન ઇતિ તદર્થમ તદુપદેષ્ટૃત્વમ આહુ વિરહાનુભવેકાર્થ સર્વત્યાગો ઉપદેશક. એમ તદનુભવશ્ચ એટલે આગળ જે નામ હતું કૃપેય તત્કથાપ્રદ વિરહાનુભવેકાર્થ સર્વત્યાગો ઉપદેશક. તો વિરહાનુભવે એટલે કૃપેય તત્કથાપ્રદ એવો જે ભાવ કૃપા કરી અને રાસલીલાની કથા સ્વરૂપાત્મક રીતે જે પ્રદાન કરે છે એવો અનુભવ. તદ અનુભવશ્ચ સર્વત્યાગ વિના ન ઇતિ એવો અનુભવ છે એ સર્વત્યાગ વગર નહીં થઈ શકે. એમ એટલે કથાનો એવો અનુભવ એ આપણે જોઈ શકીએ ને. બોલા કોણ દિનકરદાસ હતા, કાચી અંગા કરી ખાઈને દોડી ગયા. તો ત્યાગ તો હતો ને એનો, કેટલો પ્રબલ ત્યાગ હતો. એમ કે ભાઈ ભગવાન મહાપ્રભુજીની જે રાસલીલાની કથા સ્વરૂપાત્મક રીતે પ્રદાન કરે એને ત્યાગ કરીને મહાપ્રભુજી પાસે શ્રવણ કરવા માટે આવી જાય છે. તો એવો તદનુભવશ્ચ સર્વત્યાગ વિના ન ઇતિ તદર્થમ તદુપદેષ્ટૃત્વમ એવો ઉપદેશ મહાપ્રભુજી અહીંયા કરે છે ત્યાગનો, એવો અનુભવ માટે. આ રાસલીલાની કથાનો અનુભવ થાય એટલા માટે એવો ઉપદેશ કરવાવાળા શ્રી આચાર્યજી છે. એમાં લેખકાર શ્રી વલ્લભજી સમજાવે છે અને વિપ્રયોગની ઇન્ટેન્સિટી ક્યારે વધે? જ્યારે ભેગા રહેતા હોય ત્યારે ન વધે, ન હોય ત્યારે વધે. એટલે તમે જુઓ ત્રિવિધ નામાવલીનો જે પાઠ કરતા હશે એમાં શ્રી મહાપ્રભુજીએ છેલ્લે સમજાવ્યું કે રાજલીલા નામ પાઠાત વ્યસનમ કૃષ્ણ ચરણે રાજલીલા વિધાન હતા. રાજલીલાનો પાઠ કરવાથી વ્યસન થાય. રાજલીલાનો પાઠ કરવાથી કે બાળલીલા નામ પાઠા શ્રી કૃષ્ણ પ્રેમ જાય તે બાળલીલાનો પાઠ કરવાથી પ્રભુમાં પ્રેમ થાય છે. આસક્તિ પ્રૌઢલીલા એ નામ પાઠા ભવિષ્યથી ભગવાનની જે પ્રૌઢલીલા છે, મોટા થયા, ગાયો ચરાવા બધાયરા, જે બધી વનલીલા કરી એનાથી આસક્તિ થાય ને પ્રભુ છોડીને વહી ગયા એનાથી વ્યસન થાય. રાજલીલા નામ વ્યસનમ કૃષ્ણ ચરણે રાજલીલા વિધાન હતો. તો વ્યસન તો રાજલીલાથી થાય. જ્યાં ઠાકોરજી મથુરા દ્વારકા પધારી ગયા એનું કારણ શું? કારણ કે જે વસ્તુને તમે રોજ પીતા હોય ને, ચા તમે રોજ પીતા હોય, જે બી વ્યસન હોય એની ત્યારે કિંમત ન થાય. જે દિવસે ન મળે, દૂધ ફાટી જાય, મળે નહીં આ પાડોશમાં ક્યાંય, જેનું વ્યસન હોય એ વસ્તુ ન મળે ત્યારે આપણને એ વ્યસનની ફિલિંગ થાય છે. વ્યસન એટલે શું? એમ તદ વિના ન સ્થાતવ્યમ એવો અસનમ. વ્યસનમ એટલે તદ વિના ન સ્થાતવ્યમ વ્યસનમ, એના વગર રહી શકાય નહીં, એનું નામ વ્યસન. એટલે ગોપીજનોની ત્યારે એવી અવસ્થા સિદ્ધ થઈ ગઈ, જ્યારે પ્રભુ પધારી ગયા હતા ત્યારે તો એની એટલી ફિલિંગ ન થાય, એમ એટલા વિપ્રયોગની અવસ્થા ન આવે એમ. પણ જ્યારે પધારી ગયા રાજલીલા નામ વ્યસનમ કૃષ્ણ ચરણે રાજલીલા વિધાન હતા. રાજલીલાનો પાઠ કરવાથી વ્યસન એટલે કે પ્રભુ નથી એટલે એની ઇન્ટેન્સિટી ઓર વધી ગઈ. તો એ વધી ગઈ વિકલતા, એને કારણે એટલી વ્યસન અવસ્થા સિદ્ધ થઈ ગઈ. આપણને આશ્ચર્ય થાય કે નહીતર તો બાળલીલાને એવું સાંભળવાથી વ્યસન થવું જોઈએ ને, એટલે બદલે રાજલીલાનો પાઠ કરવાથી વ્યસનની વાત કરી. ઘણા એમ કે ને 11 વર્ષ ને 52 દિવસ 11 વર્ષ ને 52 દિવસ મહાપ્રભુજી એમ કે વ્યસન તો રાજલીલાનો પાઠ કરવાથી થશે. એટલે મૂર્ખાઈ છે, ઉપલો માળ ખાલી છે એની નિશાની છે. 11 વર્ષ 52 દિવસ તો વ્રજમાં બીરે એટલા જ કૃષ્ણ, એટલા કૃષ્ણ થોડા છે. કૃષ્ણ સંપૂર્ણ બધી જ લીલાઓનું આપણે ચિંતન કરીએ છીએ. સેવામાં પણ બધી લીલાનું આવે. બહેન સુભદ્રા રાખી બાંધે તો સુભદ્રા ક્યાં ગોકુલમાં છે, એને આપણે દ્વારકા લીલામાંથી લઈ આવ્યા. સંપૂર્ણ કૃષ્ણ જન્મથી લઈને આસુરયામો લીલા કરી ત્યાં સુધી એ કૃષ્ણ જ છે. બધાનું આપણે ત્યાં સંપૂર્ણ કૃષ્ણની લીલાનું આપણે લીલાનું અનુશીલન કરીએ છીએ, એનું ચિંતન કરીએ, એની સેવા કરીએ છીએ. આગળ કહે છે હરિરાયજી વલ્લભજી ઇતિ વિરહાનુભવેકાર્થ સર્વત્યાગો ઉપદેશક ઇતિ કદાચિત સ્વમાર્ગીયસ્ય સંસાર વિરતો સેવામપી વિહાય મર્યાદા માર્ગી સંન્યાસે રુચિ ન ભવે તન્નિષેધાર્થમ
સંન્યાસ નિર્ણય કરણમ. વલ્લભજી કહે છે, લેખકારજી, કાકા વલ્લભજી, કે જે સ્વમાર્ગી વૈષ્ણવ છે, સ્વમાર્ગી છે એટલે જે પુષ્ટિમાર્ગી છે, એને સંસારમાં વૈરાગ્ય આવી જાય. બાધના થાય ઘરમાં, કદાચ પત્ની આવી રહે, 10-15 લાખ માગે તો પછી વૈરાગ્ય આવી જાય બિચારાને, શું કરવું? તો સ્વમાર્ગી સંસાર વિરતો સેવામપી વિહાય. એટલે સ્વમાર્ગી વૈષ્ણવને એટલે પુષ્ટિમાર્ગી છે એને સંસારમાં વૈરાગ્ય આવી જાય તો સેવા પણ છોડીને એ મર્યાદા માર્ગી સંન્યાસે એને રુચિ, અને એને કદાચ મર્યાદા માર્ગી સંન્યાસમાં રુચિ થઈ જાય તો આખો એનું પતન થઈ જશે એમ આ માર્ગથી. એટલે એવી ન થાય, ન ભવેત, એવું ન થાય. એટલા માટે આપણે વાર્તા પ્રસંગો મર્યાદા માર્ગીનો સંગ થઈ ગયો તો કેટલું જન્મારો એમાં વ્યતી ગયો. કોનો? રાણા વ્યાસનો કોનો પ્રસંગ આવે? કોઈ ભગવદીનો 84 વિષ્ણુમાં જ છે. એ મર્યાદા માર્ગીનો સંગ થયો પછી ઓલો તીર્થયાત્રા ગયો તો બધે રખડી આવ્યા. ઓલાને ક્યાંય ઓલો દેવીજી હતો એને ક્યાંય સંતોષ ન થયો. એટલે કદાચ એને જો સ્વમાર્ગીયસ્ય, જે સ્વમાર્ગી વૈષ્ણવ છે, પુષ્ટિમાર્ગી છે, અને સંસાર વિરતો, સંસારમાં એને એવો વૈરાગ્ય આવી ગયો તો શું કરે? સેવાયામપી વિહાય, સેવાય છોડી દઈને એ મર્યાદા માર્ગી સંન્યાસે રુચિ, એને મર્યાદા માર્ગી ઓલા સંન્યાસની અંદર રુચિ થઈ જાય તો એવી ન થાય. એટલા માટે તન નિષેધાર્થમ સંન્યાસ નિર્ણય કરણમ. એટલા માટે મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથ લખ્યો. સંન્યાસ નિર્ણય ગ્રંથ શા માટે લખ્યો? કે સંન્યાસ ક્યારે લેવો, ક્યારે ન લેવો, કોને લેવો, કોને ન લેવો, કઈ પરિસ્થિતિમાં લેવો, કઈ પરિસ્થિતિમાં ન લેવો, એ બધી જ વાત મહાપ્રભુએ સંન્યાસ નિર્ણય ગ્રંથની અંદર સમજાવી છે. તો એ વાત અહીંયા લેખકારજી સંન્યાસ નિર્ણયને લઈ આવે છે કે પુષ્ટિ માર્ગીઓને એવો દુસંગ ન લાગી જાય આ મર્યાદા માર્ગી સંન્યાસીઓનો. કારણ કે મહાપ્રભુજી જાણે છે મર્યાદા માર્ગી સંન્યાસીઓની કન્ડિશનને. એટલે મહાપ્રભુજી છેલ્લે સંન્યાસ નિર્ણય ગ્રંથમાં છેલ્લે એકદમ રેડ લાઇટ બતાવે છે કે સંન્યાસ વર્ણમ ભક્તો અન્યથા પતિતો ભવે. અત્યારે પતન જ થશે. સંન્યાસ વર્ણ જેનું ભગવાન જેનું સંન્યાસમાં વર્ણ કર્યું હોય, જેનો બીજભાવ દ્રઢ થઈ ગયો હોય, એ જો સંન્યાસ ગ્રહણ કરે, એટલે સંન્યાસ મતલબ કે ગૃહ ત્યાગ કરે, તો એમાં વિરહાનુભવાર્થંતુ પરિત્યાગો પ્રશસ્યતે. પણ બીજાઓ જો કરશે તો પતિતો ભવે, એ પાખંડી થઈ જશે. એટલે સંન્યાસ નિર્ણય ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ લખ્યો છે. તત્ર સેવા કથાભ્યામ વ્યસન પર્યંતમ ભાવોત્પત્તો તદનુભવાર્થમેવ ત્યાગ કર્તવ્યો ન અન્યથા ઇતિ ઉપદેશક કૃતઃ. એટલે ભગવત સેવા કથા કરતા કરતા જ્યારે આપણી ભક્તિ જે છે એ વ્યસન અવસ્થામાં ખીલી જાય તો એ વ્યસન અવસ્થાનો અનુભવ કરવા માટે એવો પરિત્યાગ બતાવ્યો છે. પણ ક્યારે? વ્યસન પર્યંતમ તદ ભાવોત્પત્તો. મહાપ્રભુજી સંન્યાસ નિર્ણયમાં આ વાત સમજાવે છે. એવી વ્યસન ભાવ સિદ્ધ થઈ જાય, બીજ ભાવ જ્યારે એનો દ્રઢ થઈ જાય ત્યારે આ સ્ટેપ આવશે ત્યાગનો. એની પહેલા જો ત્યાગની ધાંધલ કરશો તો પતન થઈ જશે. મહાપ્રભુજી એ વાત ત્યાં સમજાવે છે. એટલે આ વાત ખાસ અહીંયા સમજવી જોઈએ એમ લેખકાર શ્રી વલ્લભજી કહે છે. પાઠાવલી આપો તો. હલશે અહીં રે કે સંન્યાસ નિર્ણયના કોન્ટેક્સમાં લેખકારજી કહે છે તો તમને થોડોક સેન્ટ્રલ આઈડિયા સંન્યાસ નિર્ણયનો સમજી લે તો આ વાત સમજાશે સારી રીતે. કારણ કે સંન્યાસ નિર્ણયમાં મહાપ્રભુજી ક્યારે ત્યાગ કરવાનું કીધું, ક્યારે ત્યાગ ન કરવો. તો પહેલા તો ત્રણ માર્ગી સંન્યાસને સમજાવ્યા. કર્મ માર્ગમાં, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. તો કર્મ માર્ગે ન કર્તવ્ય એમ સૂત્રામ કલિકાલ હતા. કલિકાલ હોવાથી કર્મ માર્ગમાં તો સંન્યાસ કોઈ લેવો જ નહીં, કારણ કે પાખંડિત થઈ જશે એમ. પછી જ્ઞાન માર્ગની અંદર સંન્યાસ છે એ બે પ્રકારનો છે, જ્ઞાનાર્થ સંન્યાસ ને જ્ઞાનોત્તર સંન્યાસ. એટલે જ્ઞાનાર્થ સંન્યાસ લેવો જ નહીં, કારણ કે જ્ઞાન મેળવવા માટે તમે લેશો અત્યારે કઈ સારા વાત છે નહીં. જ્ઞાનોત્તર સંન્યાસની અંદર એ પ્રોબ્લેમ શું છે? જ્ઞાનંચ સાધનાપેક્ષમ યજ્ઞાદિ શ્રવણાન મતમ અતઃ કલૌસ સંન્યાસ પશ્ચાતાપાય નાન્યતા. અત્યારે કલયુગમાં સંન્યાસ લેવો એને છેલ્લે પશ્ચાતાપ કરવાનો વારો
આવે, પસ્તાવાનું જ રહે. અને પાષંડિત્વ ભવેત ચાપી તસ્માત જ્ઞાને ન સંન્યાસ. એટલે સંન્યાસની અત્યારની કન્ડિશન એવી છે કે પાખંડિત્વ આવ્યા વગર રહે નહીં. પછી સંન્યાસ તો લે, પછી શું થાય, અહીંથી ને જાય. જે ઘરની અંદર 2 છોકરા હતા ને 1 પત્ની હતી, 3 હતા કે 2 હતા, ત્યાં જઈને જમેલો ભેગો કરશે. અહીંયા 1 બેડ હોલ, 2 બેડ હોલ, 3 બેડ હોલ હતા, ત્યાં આખો મઠ ઉભો કરશે. 20 બેડ હોલ ને બધી કેટલા વીઘામાં આખો એનો આશ્રમ ઉભો કરશે. અહીંયા 3 જણા હતા, પત્ની અને છોકરા હતા, ત્યાં ચેલાઓ ભેગા કરશે 50, 60, 150, 200. એને કારણે એનું પતન થઈ જશે. શુદ્ધાજીનું એવું જ થયું હતું ને. શુદ્ધાજી નીકળી ગયા પછી જ્યાં એ ઉતર્યા ને ત્યાં જમેલો ભેગા થવા માંડ્યો. ઘર બની ગયું, કેટલા બધા શિષ્યો થઈ ગયા, કેટલું ધન આવવા માંડ્યું. શુદ્ધાજીને રાત્રે વિચાર, આ તો નીકળ્યા ભગવાનને મેળવવા ને તો ફસાઈ ગયા બીજી જગ્યાએ. રાત્રે બધું મૂકીને પાછા પાછા ભગવાનને શોધવામાં નીકળી ગયા. એટલા અહીં કહે છે કે ભાઈ સૂત્રામ કલિદોષાણામ પ્રબલત્વાદ હતી છે. કલિકાલના દોષોને કારણે કોઈએ સંન્યાસનો જ્ઞાન માર્ગમાં પ્રોબ્લેમ છે. જ્ઞાન માર્ગમાં સંન્યાસ નહીં લેવો. ભક્તિ માર્ગની અંદર ક્યારે લેવો અને ક્યારે ન લેવો, ભક્તિ માર્ગમાં મહાપ્રભુજી એક સ્કોપ બતાવે છે કે સાધન અવસ્થાની અંદર જુઓ કે ગૃહાદિના એટલે ભક્તિની સાધન અવસ્થામાં છે એ શ્રવણાદિના નિર્વાહ માટે સંન્યાસ અનુષ્ઠેય નથી. એટલે ભક્તિનો નિર્વાહ આપણે ઘરમાં નથી કરી શકતા. ઘરમાં એવા બધા તત્વો ભેગા થઈ ગયા હોય તો આપણો ભક્તિના સાધન શ્રવણાદિ છે એનો નિર્વાહ ઘરમાં આપણે કરી શકતા નથી. તો શું કરવું? તો આપણે જો બીજે જઈને છોડશું, ઘર છોડીને બીજે જાશું તો ત્યાં મળશે એ કેવા? આપણે હશું એવા જ મળશે ને. કઈ સારા માણસો તીર્થાટન કરવામાં બહાર કોણ મળશે? એવા જ લોકો ભેગા થશે ને. એટલે આપણું જે કાર્ય સિદ્ધ થશે નહીં. એટલે કદાચ કોઈ એમ વિચારતું હોય કે ભક્તિની સાધન અવસ્થામાં શ્રવણાદિનો નિર્વાહ થાય એટલે શ્રવણાદિ સારી રીતે કરી શકીએ, ઘરમાં નથી થતું તો આપણે ઘર છોડીને ચાલ્યા જઈએ તો ત્યાં પ્રોબ્લેમ આવશે. એ અહીંયા મહાપ્રભુજી વિસ્તારથી સમજાવી છે, એમાં આપણે નહીં જઈએ. અતાદો ભક્તિ માર્ગે કર્તવ્ય ત્યાદ વિચારણા શ્રવણાદિ સિદ્ધ્યર્થમ કર્તવ્ય ચેત્સ નૈસ્યતે સહાય સંગ સાધ્યત્વાદ સાધનાનાંચ રક્ષણા. તેમાં તો સહાય જોઈએ, સંઘ જોઈએ, ઠાકોરજીની સેવા માટેનું બધી સામગ્રી જોઈએ. તો ત્યાં ત્યાગ કરીને જાશું ત્યાં ક્યાં બધું મળશે? તો એ બધી ઓપોઝિટ વાત છે. તમે સેવા અને શ્રવણાદિના નિર્વાહ માટે ત્યાગ કરશો તો ત્યાગની અંદર તો એ બધું ભેગું કેમ ફેરવશો? શક્ય જ નથી. પછી કોઈ એમ કે ભાઈ ભક્તિની સાધન દશામાં ભક્તિનો બાધક એવું ઘર વગેરે જે બાધક છે એને છોડીને અમે આ ઘરમાંથી છૂટવા માટે અમે ત્યાગ કરશું. તો ઘરને માંથી છૂટવામાં છે ત્યાગ કરશો તો પ્રોબ્લેમ એ થશે કે અગ્રેપી તાદર્શે રેવ સંગો ભવતી નાન્યતા. તમે જેવા છો વિષયાસક્ત એવા જ ભેગા થશે, જ્યાં કાંઈ સારા માણસો મળશે નહીં. એને કારણે શું થશે? સ્વયં છે વિષયાક્રાંત. બધા આપણે પણ વિષયાક્રાંત થઈ જશો અને પાષંડિસ્યાતુ કાલ હતો અને કલિકાલને કારણે પાખંડી થઈ જશું. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા. પછી વિષયોથી આક્રાંત બનેલા દેહમાં ભગવાનનો આવેશ નહીં થાય. એટલે તમને એમ લાગે કે ભાઈ ભક્તિની સાધન અવસ્થામાં આ ઘર છે અત્યારે મારે ભક્તિ કરવામાં બાધક છે, તો એવી અવસ્થામાં મહાપ્રભુજી કહે છે કે ઘર નહીં છોડો, શરણાગતિ કરો, ભગવત ગુણગાન કરો. જ્યાં ભગવત ભક્તો મળીને ભગવત કથા ગુણગાન કરતા હોય એનો સંગ કરો, ઘર નહીં છોડો એમ. કારણ કે પ્રોબ્લેમ આ થશે. એટલા માટે કીધું કે ભક્તિની સાધન દશામાં ત્યાગ એલાવ નથી. સમજો સંન્યાસ નિર્ણયમાં જે અહીં વલ્લભજી સમજાવવા માંગે છે ને કે સંન્યાસ નિર્ણય ગ્રંથ શા માટે કર્યો, કોણે ત્યાગ કરવો, ક્યારે કરવો, કઈ કન્ડિશનમાં કરવો, એ વાત મહાપ્રભુએ સંન્યાસ નિર્ણયમાં સમજાવી. પછી હવે કહે છે કે જેનો બીજ ભાવ દ્રઢ થઈ ગયો છે ભક્તિની સિદ્ધ અવસ્થામાં, એટલે ઘરમાં વાતાવરણ એવું નથી, ભગવત સેવા અનુકૂળ વાતાવરણ નથી, પણ એ આજુબાજુમાં ભગવત સંગ ક્યાંય થતો હોય તો ત્યાં જઈને કોઈ ભગવત ભક્તોની ઘરે જઈને એની સાથે એની સેવામાં હાથ પવિત્ર કરે કે પરિચર્યા કરે. એ જ્યારે સત્સંગ કરે ત્યારે એનો સંગ કરે. આ રીતે કરતા કરતા જ્યારે એનો બીજ ભાવ દ્રઢ થશે. અહીં કીધું કે ભક્તિની સિદ્ધ અવસ્થામાં વિરહાનુભવોત્તર સંન્યાસ તો પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ રૂપ નિરોધ સિદ્ધ થઈ જવાથી બાહ્ય ત્યાગની આવશ્યકતા પછી રહેતી નથી. એમ
અને ત્યાગ નિર્વાહક વૈરાગ્ય તો ઉત્કૃષ્ટ ભક્તિના સ્વભાવવશ હોવાથી એના કર્તવ્ય કે અકર્તવ્યની વિચારવાની પણ આવશ્યકતા નથી. તેથી ભક્તિની સિદ્ધ દશામાં વિરહાનુભવાર્થ સંન્યાસ ભક્તિની દ્રઢતાને નભાવવામાં પ્રશસ્ત માનવામાં આવ્યો છે. એટલે જ્યારે બીજભાવ દ્રઢ થઈ ગયો અને હવે ઘરમાં રહેશે તો તાદર્શાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ. એટલા માટે ત્યાગમ કૃત્વા યતે દેશુ તદર્થાર્થૈક માનસ લભતે સુદૃઢામ ભક્તિ સર્વતોપ્યધિકામ પરામ. એવો જે અધિકારી છે એને મહાપ્રભુજી અહીં કહે છે વિરહાનુભવાર્થંતુ પરિત્યાગ પ્રશસ્યતે, કે ભાઈ ભગવાનના વિરહને એ ઘરમાં જીવી શકતો નથી, તો એવા એ ઘર છોડી અને વિરહના અનુભવ કરવા માટે પરિત્યાગ કરવો જોઈએ. તો આવા એકને મહાપ્રભુજી કીધું છે કે જેનો બીજ ભાવ દ્રઢ થઈ ગયો છે, એવી ભક્તિ એની એવી કક્ષા સુધી પહોંચી ગઈ છે, તો એ હવે વિરહાનુભવ માટે ઘરનો પરિત્યાગ કરી શકે છે. એટલે અહીં કીધું, જો શ્રી વલ્લભજીએ ધ્યાનથી સમજ્યા વાતને કે કદાચિત સ્વમાર્ગી સંસાર વિરતો સેવાયામપી વિહાય, એટલે સ્વમાર્ગી ભક્ત છે એ સેવાને છોડીને મર્યાદા માર્ગી સંન્યાસે ને રુચિ, મર્યાદા માર્ગી જે સંન્યાસીઓ છે એના ભેગો રખડવા ન માંડે અને એનું પતન થાય એવા લોકો ભેગો જઈને, એટલે એ લોકો બાવાનું આમાં તમે પ્રવચન સાંભળ્યું હશે કે સંન્યાસીઓ બેઠા હતા અને બધાને જમવાનું પરોસાતું હતું, તો સંન્યાસ લઈ લીધો, વિરક્ત થઈ ગયા, હવે મગાઈ તો નહીં, મને વધારે ભાવ્યું, એટલે કે આ કટોરા શીરાની આવશ્યકતા છે, માગે તો આપણી સંન્યાસ ખંડિત થાય, કટોરાને શીરાની આવશ્યકતા, કટોરાને ભાઈ થોડો કટોરો ખાય, ભાષા બદલવી પડે, બાકી વાત તો ઈ જ આવે, પાછી ભાષા બદલી રાખી, મારે આવશ્યકતા નહીં કે કટોરાને આવશ્યકતા. પત્ની છોકરા હતા એનું પાલન પોષણ કરવા શિષ્યો 50 શિષ્યો ભેગા કર્યા, વાત તો ઈ જ છે ને. ઓલી પીછો ક્યાં છોડે છે હંતા મમતા, અહીંયા જે મમતા હતી ઘર પરિવારમાં, ઈ પાછી વાત ચેલામાં ઘૂસી ગઈ, આશ્રમમાં ઘૂસી ગઈ, મર્ડરો થઈ રહ્યા છે આશ્રમ માટે. વિચાર કરો, ધન માટે આશ્રમો માટે મર્ડર થઈ રહ્યા છે, ઘરમાં કમસે કમ એવું તો ન થતું. તો કેટલી મમતા, આ તો ઘટી કે વધી? આ મમતા ઘટી કે વધી? અંત આ મમતા તો વધી ને વિષયોમાં. ઘરમાં રહે તો કમસે કમ ભગવત શ્રવણાદિ કરત તો એનું કંઈક તો એ આગળ વધે. ભગવત સેવા કથા સેવા ન થઈ શકે તો કથા ગુણગાનની પ્રણાલીથી એમ. એટલે મહાપ્રભુજીએ સંન્યાસિણીમાં કીધું કે એને મર્યાદા માર્ગીઓનો એવા લોકોનો સંગ ન થઈ જાય, તન નિષેધાર્થમ સંન્યાસ નિર્ણયકરણમ. એટલા માટે જ મહાપ્રભુજીએ સંન્યાસિણી ગ્રંથ લખ્યો છે કે આ સાવધાની માટે, કે ક્યાંક તમે ભૂલ કરી ન જાવ, કે આપણે હાલો ઘર છોડીને ત્યાં જઈને ઓલા બેનની જેમ જઈને બ્રજમાં જઈને રહેશું, ત્યાં એવા ભેગા થશે પાછા તમારા જેવા જ. અગ્રેપી તાદર્શે રહેવા સંગો ભવતી નાને થાય, આગળ પણ આપણા જેવા છે એવા જ જ્યાં હશે. હા, આગળ લેખકારજી કે છે. હવે મૂળ વિષય ઉપર આપણે આવીએ. આ તો એક સંન્યાસિણીની અહીંયા વાત કરી ને કે ભાઈ મહાપ્રભુજી આ કન્ડિશન સંન્યાસિણીમાં કોને ત્યાગ કરવો, કોને ન કરવો, કઈ અવસ્થામાં કરવો, કઈ અવસ્થામાં ન કરવો, એ બધી જ મહાપ્રભુજીએ વિચારણા સંન્યાસિણીમાં કરી છે. બધો ઉપદેશ આચાર્યજીએ સંન્યાસિણીમાં આપ્યો છે. તત્ર સેવા કથાભ્યામ વ્યસન પર્યંતમ ભાવોત્પત્તો. જો સેવા કથા કરતા કરતા વ્યસન પર્યંત ભાવ આપણો પ્રગટ થાય, એવો વ્યસન આપણને સિદ્ધ થાય એમ, ત્યારે તદ અનુભવાર્થમેવ ત્યાગ કર્તવ્યો. આ સંન્યાસિણીમાં જ બતાવ્યું ને કે ભાઈ જ્યારે આવી વ્યસન પર્યંતની અવસ્થા સિદ્ધ થાય પછી એ કદાચ ત્યાગ કરશે તો એને દુસંગ લાગવાનો કોઈ ભય નથી, કારણ કે બાહ્યાભ્યાંતર ભગવાનની લીલા અનુસંધાનનું એને કન્ટિન્યુ બન્યું રહે છે, પછી એને કોઈ પ્રોબ્લેમ નથી એમ. તો સેવા કથા દ્વારા વ્યસન પર્યંત એવો ભાવ દ્રઢ થઈ જાય. વ્યસન એટલે એના વગર, કૃષ્ણ વગર રહી શકાય નહીં. તદ વિના ન સ્થાતવ્યમ ઇતિ વ્યસનમ. વ્યસન એટલે એના વગર રહી શકાય નહીં. તો આવી અવસ્થા આવી જાય, તો વ્યસન અવસ્થા પ્રાપ્ત થઈ જાય ત્યારે વિરહના અનુભવ માટે ત્યાગ કરવો, અન્યથા ન કરવો. લેખકારજી શું કહે છે
કે તદ અનુભવાર્થમ ત્યાગ કર્તવ્યો ન અન્યથા. વિરહના અનુભવ માટે ત્યાગ કરવાનો છે, બીજી રીતે કરવાનો નથી. એમ સમજો. વિરહાનુભવાર્થ પરિત્યાગો પ્રશસ્યતે. વિરહાનુભવ માટે ત્યાગ કરવાનો છે, અન્યથા નથી કરવાનો. બીજ ભાવે દૃઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. જે વાત મહાપ્રભુજીએ ભક્તિવર્ધનીમાં પ્રથમ શ્લોકમાં જ કહી છે કે બીજ ભાવ દ્રઢ થઈ જાય પછી એને ગૃહ વગેરેનો ત્યાગ કરી અને શ્રવણ કીર્તન કરવું. અતઃ ઉપદેશક કર્તૃત્વમ ઉક્તમ. એટલા માટે જ મહાપ્રભુજીને ઉપદેશક કીધા છે. એમ સંન્યાસ નિર્ણયનો ઉપદેશ આપ્યો ને, વિરહાનુભવેકાર્થ સર્વત્યાગ ઉપદેશક, એટલે વિરહાનુભવાર્થન તું પરિત્યાગો પ્રશસ્યતે. તો એવો ઉપદેશ મહાપ્રભુજીએ આપ્યો છે સંન્યાસ નિર્ણય ગ્રંથમાં. આગળ કહે છે અહીંયા જેમ કીધું ને ઉપદેશ કર્તૃત્વ મુક્તમ, એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે? વિરહાનુભવેકાર્થ સર્વ ત્યાગો ઉપદેશક, એટલે સર્વ ત્યાગનો ઉપદેશ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. ક્યાં? તો કે સંન્યાસ નિર્ણયમાં ઉપદેશ કર્યો ને, એમ એટલે ઉપદેશ કર્તૃત્વ અહીંયા એટલે કીધું. આનો ઉપદેશ ક્યાં કર્યો? સંન્યાસ નિર્ણયમાં. ક્યારે કરવો, ક્યારે ન કરવો, કોને કરવો, કોને ન કરવો, કઈ અવસ્થામાં કરવો, કઈ અવસ્થામાં ન કરવો. પછી વિરહાનુભવૈક, તો એક શબ્દ છે ને, એક પદેન વિધિ પ્રાપ્તા દ્રષ્ટાર્થતા નિવારિતા. તો એક વિધિની એક પદેન, એટલે એક શબ્દ મૂક્યો ને કે વિરહાનુભવૈક, એટલે વિરહાનુભવ માટે જ. એનો મતલબ શું કહે છે? એક શબ્દનો એક પદેન વિધિ પ્રાપ્તા દ્રષ્ટાર્થતા નિવારિતા, એટલે ત્યાં વિધિથી પ્રાપ્ત ત્યાગ જે છે શાસ્ત્રમાં, એનું નિવારણ કર્યું. વિધિથી પ્રાપ્ય જે ત્યાગ છે, મતલબ શાસ્ત્રમાં જે વિધિમાં નહીં, શાસ્ત્રમાં જે રીતે ત્યાગની ડિસિપ્લિન બતાવી છે એનું નિવારણ કર્યું. કારણ કે આ ત્યાગ વિરહાનુભવ છે. શાસ્ત્રમાં જે ત્યાગ બતાવ્યો છે એ ખાલી બ્રાહ્મણને જ બતાવ્યો છે, સ્ત્રી શૂદ્રોને તો બતાવ્યો નથી. એટલે વ્રજભક્તો વગેરેનો જે ત્યાગ છે એ કોઈ શાસ્ત્રી ત્યાગ નથી. સમજો. વૈધ એટલે શાસ્ત્રની વિધિથી ત્યાગ કરેલો, અને અવૈધ એટલે શાસ્ત્રની વિધિ પ્રમાણે નહીં એવો ત્યાગ. એમ અહીં કીધું જો ટેક્કારજીએ કે એક પદેન વિધિ પ્રાપ્તા દ્રષ્ટાર્થતા નિવારિતા, એટલે તે વિધિથી પ્રાપ્ત થતો જે ત્યાગ છે એનું નિવારણ કર્યું. એવો ત્યાગ અહીંયા નથી. એમ જે શાસ્ત્રોક્ત વિધિથી પ્રાપ્ત ત્યાગ જે છે એ બ્રાહ્મણોને છે સંન્યાસ આશ્રમમાં. આ ત્યાગ એ પ્રકારનો નથી, આ વિરહાનુભવાર્થ ત્યાગ છે. એમ એટલે આ જે ત્યાગ છે એમાં સ્ત્રી કરી શકે, પુરુષે કરી શકે, કોઈને જેનો બીજ ભાવ દ્રઢ થઈ ગયો હોય ભક્તિ માર્ગમાં એ કરી શકે. અહીંયા કોઈ એવો નથી, કારણ કે શાસ્ત્ર તો એક બ્રાહ્મણને જ છૂટ આપે છે. કારણ કે જો ક્ષુદ્રને તો એટલે બ્રાહ્મણ છે એને 4 આશ્રમમાં પસાર થવાનો: બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. ક્ષત્રિય છે એના માટે 3 આશ્રમ છે: બ્રહ્મચર્ય, ગૃહસ્થ અને વાનપ્રસ્થ. એને સંન્યાસ એલાવ નથી. સંન્યાસ લેશે તો રક્ષણ કોણ કરશે દેશનું? અને વૈશ્ય જે છે એને 2 આશ્રમ છે: બ્રહ્મચર્ય અને ગૃહસ્થ. વૈશ્યને. અને ક્ષુદ્ર જે છે એને ગૃહસ્થ આશ્રમ. આપણે બધા એવા જ છે, ક્ષુદ્ર અને ગૃહસ્થ આશ્રમ. ત્યાગ એલાવ જ નથી. આમાં બાબાએ બહુ સરસ સમજાવ્યું ને, એ કલ્ચર આખી સમજાવી છે શાસ્ત્રની. અને એના કારણે શું પરિણામ આવ્યા હતા. ક્ષત્રિય લોકો આ બુદ્ધ વખતે કેટલા બધા સંન્યાસી થઈ ગયા હતા. એને કારણે આખો દેશની અંદર આ જે મુલેચ્છો આવી ગયા તો ખતમ કરી દે. જે લડોવાળું કોઈ હતું નહીં, બધા ટકા મુંડા ટામ કરીને વી ગયા. લડવાવાળા કોઈ ન રહ્યા. ક્ષત્રિયો જે હતા એ બધા બુદ્ધ રાજા હતા ને એમાં, એનાઓમાં અનુકરણમાં.
એ આપણે ભાવના શબ્દોમાં જ સમજવું, એની આખી કન્ડિશન સમજાવી છે. આપણે એના વચનામૃતમાં સાંભળશું છેલ્લે. તો એક વાત સમજો અહીંયા કે આ જે ત્યાગ છે એ વિધિ અનુરૂપ ત્યાગ નથી. કારણ કે વિધિ અનુરૂપ તો બ્રાહ્મણ જ એક જ ત્યાગ કરી શકે, એ સંન્યાસ આશ્રમમાં. આજે આ ત્યાગ છે એ વિરહાનુભવાર્થ છે, એ કોઈ પણ કરી શકે, જેનો બીજ ભાવ દ્રઢ થઈ ગયો છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ બી હોય, નાનો હોય કે મોટો હોય, જેનો બીજ ભાવ દ્રઢ થઈ ગયો એ વિરહાનુભવાયક અર્થ સર્વત્યાગ ઉપદેશકે સર્વત્યાગ કરી શકે. એટલે અહીં કીધું કે વિધિ પ્રાપ્ત દ્રષ્ટાર્થતા નિવારિતા. અહીંયા વિધિનું નિવારણ મહાપ્રભુજીએ કર્યું છે. કારણ કે આ વિરહાનુભવાર્થ પરિત્યાગ છે. એટલે શાસ્ત્ર નથી બતાવતું. તેથી ગોપીજનોનો જે ત્યાગ છે એ અવૈધ ત્યાગ છે, એટલે વિધિ અનુરૂપ ત્યાગ નથી. એટલે વિધિને ધ્યાનમાં ન લેતા ત્યાગનો ઉપદેશ કરવાવાળા મહાપ્રભુજી છે વિરહના અનુભવ માટે. આ વૈધ ત્યાગ નથી, અવૈધ ત્યાગ છે. આગળ કહે છે સર્વપદેન, એટલે વિરહાનુભવે કા અર્થ સર્વ ત્યાગો ઉપદેશક, તો સર્વપદેન સેવા કથાદીનામ અપી. લ્યો, સર્વપદથી શેનો ત્યાગ કરવો? તો કે સર્વપદથી સેવા કથાદીનામ અપી સ્વાસ્થ્ય હેતુત્વાદ પરિત્યાગ ઉક્ત. એટલે એવો જ્યારે બીજ ભાવ દ્રઢ થઈ જાય, જેમ આસ્કરણજી વગેરે, તો સેવા કથાનો પરિત્યાગ કરીને વિપ્રયોગની અવસ્થામાં એ વિચરણ કરતા ને, રમણ રેતી ખાઈ લેતા, ભૂખે ન લાગતી. એમ આપણે ખાય તો રમણ રેતી પથરી થઈ જાય, પાણી પીએ તો ક્ષાર વાળું પથરી થઈ જાય, રમણ રેતી ખાઈ લેતા. વાર્તા પ્રસંગો આવે. અને એની એવી અવસ્થા હતી કે જ્યારે એ અવધૂત અવસ્થામાં હતા, કે ગુસાઈજીએ કહી દીધું હતું જ્યારે આસ્કરણજી આવે તો જેવી પ્રસાદ હોય કે સામગ્રી હોય એને લેવડાવી કીધું. શોભા બેટીજી હજી તો ઠાકોરજીને રાજભોગ નહોતા આવ્યા, તો આસ્કરણજી આવ્યો તેને લેવડાવી દીધા. નવનીત પ્રિયજી કીધું હું 2 વાર રાજભોગ આવી ગયો આસ્કરણજીના હૃદયમાં બિરાજીને. કારણ કે એને પછી ઠાકોરજીનું હંમેશા સાનિધ્ય રહે, એમ અંદર બહાર. આ યા ગોકુલ કે ચોટ ને અત્યારની જે તમારું વાંચીએ આ અત્યારે હો, અને એ આસ્કરણજીની જ છે. તો એ બધી એને એ વિપ્રયોગ અવસ્થામાં એ અનુભૂતિ, લીલાની અનુભૂતિ થવા લાગે. વાર્તા પ્રસંગમાં આનું વિસ્તારથી વર્ણન આવે છે. એટલે એ કીધું જો સર્વપદે ને સર્વ એટલે શું ત્યાગ? તો કે સેવા કથા દીનામ આપી. અત્યારે કોઈને કહી હતા આ તો અમે કરીએ જ છીએ કે સર્વપદે ને સેવા કથા દીનામ આપી. સર્વપદથી અહીંયા સેવા કથા સમજવું, એટલે સેવા કથાનો પણ પરિત્યાગ. પણ ક્યારે? સંન્યાસની જે રીતે કીધું બીજ ભાવ જેનો જ્યારે દ્રઢ થઈ ગયો, એવી વ્યસન અવસ્થા સિદ્ધ થઈ ગઈ આસ્કરણજી જેવી કે ગજન ધાવન જેવી કે કુમનદાસજી જેવી, પછી એ કદાચ પરિત્યાગ કરશે. પણ આની સંન્યાસ નિર્ણયનો ઉપર એટલે જ ખુલાસો કરી દીધો સંન્યાસ નિર્ણય કે સર્વપદેનું છે. અને પાછી શા માટે? કારણ કે કેવલ વિપ્રયોગ કરવાની વાત છે ને. આજે વલ્લભજી છે એને ગુસાઈ ગોકુલનાથજી જે કેવલ વિપ્રયોગનો પાયો ખોદ્યો, એની ઉપર આ ઇમારતમાં એક બીમ આવી છે. વલ્લભજી પાછા એ જ શાળાના છે, હરિરાયજીના જ સમકાલીન છે. હરિરાયજીના ગુરુ ગોકુલનાથજી, આ એના સમકાલીન, એના સત્સંગ કરવા વાળા છે. એટલે આ સ્કૂલના છે ટૂંકમાં ગોકુલનાથજી. એટલે એ બાવાએ આમાં બહુ સરસ સમજાવ્યું છે કે ગોકુલનાથજી જે ગાર્ડન બનાવ્યો છે એમાંનું જે એક ગાર્ડનિંગ કરી છે હરિરાયજીએ, વલ્લભજીએ. એટલે ટૂંકમાં એ વાત એ ખોટી નથી, એમ નહીં સમજવા. કારણ કે આ કન્ડિશન છે કોઈક, જે કન્ડિશન આસ્કરણજીની હતી, તો સેવા કથાએ પરિત્યાગ કરીને મસ્તરામ એને ક્યારેય ઠાકોરજીનું બાહ્યાભ્યાંતર હંમેશાને માટે ઠાકોરજીનું અનુસંધાન રહેતું, એનું ક્યારેય અનુસર નહોતા. આપણે જેમ અનુસર હોય એને ક્યારેય અનુસર નહોતા. કારણ કે હંમેશા ક્યારેક અંદર ક્યારેક બહાર લીલા અનુભૂતિ થાય, પાછી અંદર એને એ જે લીલા છે પાછી હૃદયમાં બિરાજી જાય. એટલે હવે ને શયનમાં આવ્યા તો બધા સખીજનો ઠાકોરજીની સૈયા સંવારતા હતા, એવું એને દર્શન થયું. તો એને એ કીર્તન ગાય. આસ્કરણજીના કીર્તન એવા આવે, સાંજના કીર્તન આવે. ગુસાઈજી કીધું કે રોકાવ, પછી રોકાય, પછી કીર્તનો ગાય છે. તો એની અવસ્થા હતી. ત્યારે આ
ત્યારની આ વાત છે કે ભાઈ ત્યારે એની જે વિપ્રયોગને બધી જ રીતે ખીલે એટલા માટે સેવા અને કથાનો પરિ, કારણ કે એ કંઈક સ્વાસ્થ્યવર્ધક છે. એની જે કન્ડિશન છે કેવલ વિપ્રયોગની, એમાં સેવા અને કથા એને ડિસ્ટર્બન્સ કરે છે એ અવસ્થામાં. એટલે કીધું છે કારણ કે સ્વાસ્થ્ય કરી દે ને, ભગવાનનું સેવા કરશે કે કથા ગુણગાન કરશે તો એનું જે વિકલતા છે એ પાછી ખતમ થઈ જશે, સ્વાસ્થ્ય આવી જશે. સ્વાસ્થ્ય આવી જશે તો જે વિપ્રયોગની ઇન્ટેન્સિટી, જે કેવલ વિપ્રયોગનો અનુભવ કરવો છે એ એને નહીં થાય. એટલે આ સમજવું થોડું કઠિન લાગે આમ કે ભાઈ કેવલ વિપ્રયોગની ફિલિંગ હશે કેવી, આમ આપણને તો થતી નથી. પણ એટલે અહીંયા કહે છે વલ્લભજી કે ભાઈ એવી અવસ્થા આવી ગઈ, કેવલ વિપ્રયોગની અવસ્થામાં એને જો એ ફલાનુભવ કરવો છે, રસનો વિપ્રયોગ રસનો અનુભવ કરવો છે, તો પછી એને સેવા અને કથા પણ એને સ્વાસ્થ્ય કરી દેશે. એટલે કહે છે કે સર્વ પદેને સેવા કથાદીનામ અપી સ્વાસ્થ્ય હેતુત્વાદ પરિત્યાગ ઉક્ત. સેવા કથાનો પણ પરિત્યાગ કરવો, કારણ કે એ સ્વાસ્થ્ય એને લાવશે. એનું જે કેવલ વિપ્રયોગની અવસ્થા છે એમાં એને ડિસ્ટર્બન્સ ઊભો કરશે એટલા માટે. અને એ વાત મહાપ્રભુજીએ સંન્યાસિનીમાં કહી દીધી છે ઓલરેડી કે જ્ઞાનમ ગુણાશ્ચ તસ્ય વર્તમાનસ્ય બાધકા. ગોપીજનોની અત્યારે એ અવસ્થા હતી કે ભગવાનના જ્ઞાન અને ગુણો પણ એને બાધારૂપ થતા હતા. યદ્વા સ્ત્રી શુદ્રાદીનામપી ભક્તો પુષ્ટાયામ ત્યાગ ઉક્ત પ્રકાર તત્કરણે સા પુષ્ટા ભવતી ઇતિ તદુપદેષ્ટા. એટલે સ્ત્રી શુદ્ર વગેરે ભક્ત જે છે, સ્ત્રી શુદ્રાદિ એને પણ એવી ભક્તિ દ્રઢ થવાથી, એટલે બીજભાવ દ્રઢ થવાથી એ ત્યાગ એ કરી શકે છે. એટલે એવા એના માટે પણ એવો ત્યાગનો પ્રકાર છે. એટલે ઉપર કહેલા પ્રકારે ત્યાગ કરવાથી એવો વિરહ થશે. એમ આવી જે કેવલ વિપ્રયોગની અવસ્થામાં આજે સેવા કથા વગેરેનો પરિત્યાગ કરશે તો સ્ત્રી શુદ્રાદિના મપી ભક્તો પુષ્ટાયામ ત્યાગ, એટલે આવો ત્યાગ કરશે તો આ રીતે એની ભક્તિ પુષ્ટ થશે. એમ એટલે ઉપર જે કેવલ વિપ્રયોગની અવસ્થા બતાવી ને એ ક્યારે પણ બીજ ભાવ દ્રઢ થાય ત્યારે ઉપર કહેલા પ્રકારે ત્યાગ કરશે તો એવો વિરહ એને પ્રગટ થશે. ઉક્ત પ્રકાર તત્કર્ણ ઉક્ત પ્રકાર, સંન્યાસ નિર્ણયમાં જે રીતે મહાપ્રભુએ સમજાવ્યું એ રીતે પાછો, તમે તમારી રીતે નહીં, સંન્યાસ નિર્ણયમાં જે રીતે પ્રકાર સમજાવ્યો છે એ રીતે ત્યાગ કરશે તો પછી એને એવો વિપ્રયોગ, કેવલ વિપ્રયોગાનુભૂતિ એને થશે. સા પુષ્ટા ભવતી તદ ઉપદેષ્ટા, એના ઉપદેશ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. વિરહાનુભવે કા અર્થ સર્વત્યાગો ઉપદેશક. એટલે સંન્યાસ નિર્ણય જો સમજ્યા હશો તો આ સારી રીતે સમજાશે, નહીતર સમજાવવું કઠિન છે. આગળ હવે ટીકાકાર કહે છે, છેલ્લા ટીકાકાર છે શ્રી વદનાનલદાસજી, શ્રી વલ્લભજી કહે છે કે ઇતિ વિરહાનુભવે કા અર્થ સર્વત્યાગો ઉપદેશક. વિરહ ભાવાનુભવાર્થમેવ બાહ્ય રીત્યા સર્વાસામ ત્યાગમ કૃતવાન. એટલે વિરહના અનુભવ માટે બાહ્ય રીતિથી સર્વત્યાગ કરવા વાળા, બાહ્ય રીતિથી સર્વત્યાગ કરવા વાળા કેમ, કોણ? તો કે જુઓ ભાગવતજીની અંદર 10:27-48, 48ની જગ્યાએ 48 શ્લોક છે જ નહીં 27મા અધ્યાયમાં, પણ આ શ્લોક લગભગ બીજો શ્લોક છે. અંતસ્તુ પ્રકટ એવા, એટલે ભગવાન જ્યારે તિરોહિત થઈ ગયા ત્યારે અંદર તો પ્રભુ પ્રગટ જ છે, એમ ગોપીજનોના હૃદયમાં પ્રકટ જ છે, એમ ભક્તોને ઉપદેશ કરે છે એમ શ્રી આચાર્યજી. તેથી પૂર્વની શંકા, જે ઉત્થાનિકામાં શંકા હતી ને, એ અહીંયા દૂર થાય છે. જુઓ, એટલે વિરહ ભાવાનુભવાર્થમેવ બાહ્ય રીત્યા સર્વ ત્યાગમ કૃતવાન. એટલે વિરહના અનુભવ માટે બાહ્ય
બાહ્ય રીતિનો સર્વ ત્યાગ કરીને ગોપીજનો આ રીતે બધું છોડીને ભગવાન પાસે ગયા એમ. ત્યારે શું થયું? ન્યાય અને સૌભાગ્ય મદ વગેરે આવ્યો. પછી ભગવાન તિરોહિત થયા ત્યારે હું અંતસ્તુ પ્રકટ આવ્યા. એ ગોપીજનોના અંદર તો પ્રભુ બિરાજે જ છે એમ ભક્તોને ઉપદેશ કરે છે એમ. ઇતિ ભક્તેભ્ય ઉપદેશમ કરોતિ તેન પૂર્વશંકા નિરસ્તે ઇતિ ભાવ. એટલે ભક્તોના હૃદયમાં તો એ રીતે બિરાજે જ છે. એનાથી આગળ જે ઉત્થાનિકામાં શંકા ઉઠાવી હતી ને એ અહીંયા દૂર થઈ એમ. અહીંયા પણ એવો સર્વોત્કૃષ્ટ ભાવ થશે એમ મેં કીધું હતું ને. અંતર ધ્યાન પ્રકારેણ ત્યાગાત. ત્યાં પણ જેમ અંતર ધ્યાન થયા ને આગળ બદ્રનાથદાસજી કહે છે કે અયમ પરોક્ષ ભજનોપદેશો ભગવતા આસ્યેન કૃત ઇતિ એતેષામ આસ્યરૂપત્વાત તદુપદેષ્ટૃત્વમ ઉક્તમ. આ પરોક્ષ ભજનનો ઉપદેશ, અયમ પરોક્ષ ભજનો ઉપદેશો એટલે આજે પરોક્ષ ભજનનો ઉપદેશ. પરોક્ષ ભજન એટલે શું? જ્યારે સામે પ્રભુ બિરાજતા નથી, એટલે પ્રભુ એના હૃદયમાં બિરાજી ગયા છે એમ. તો આ પરોક્ષ ભજનનો ઉપદેશ ત્યારે પ્રભુના વિરહ માટે આ સર્વત્યાગ બતાવ્યો છે એમ. એટલે ભગવાનના જે શ્વાસ છે એટલે ભગવાનના જે મુખારવિંદ રૂપ, ભગવાનના મુખારવિંદ દ્વારા આ પરોક્ષ ભજનનો ઉપદેશ થયો છે. એટલે શ્રી મહાપ્રભુજી છે એ હાસ્ય રૂપ છે ને, તો હાસ્ય રૂપ હોવાથી તેને ઉપદેષ્ટા કહ્યા છે ભગવાનની જેમ. એ કીધું કે અયમ પરોક્ષ ભજનો ઉપદેશો ભગવતા. એટલે ભગવાને ત્યાં કીધું છે કે હું તમારું પરોક્ષ ભજન કરતો જ હતો એમ, તમારા હૃદયમાં બિરાજીને. ઉપર કેનું અંતસ્તુ પ્રકટ આવ્યા એમ, બહાર પ્રગટ નહોતા પણ અંદર તો પ્રગટ હતા, અંદર તો પરોક્ષ ભજન કરતા જ હતા એમ ભગવાને એમ કહ્યું. એવી જ રીતના એટલે ત્યાં જેમ ભગવાન ઉપદેશક છે એમ અહીંયા એ તે સામ હાસ્ય રૂપત્વાત મહાપ્રભુજી જે પ્રભુના મુખારવિંદ રૂપ છે તદુપદેષ્ટૃત્વમ ઉક્તમ. એટલે મહાપ્રભુજી પણ અહીંયા ઉપદેષ્ટા છે એમ. ત્યાં ભગવાન ઉપદેષ્ટા છે લીલામાં. ત્યાં ભગવાને કહ્યું ને કે ભાઈ અંદર રહીને હું તમારું ભજન કરતો હતો, અંતસ્તુ પ્રકટ એવા. એમ અહીંયા કોણ ઉપદેષ્ટા છે? વિરહાનુભવેકાર્થ સર્વત્યાગો ઉપદેશક અહીંયા મહાપ્રભુજી છે એમ, ભગવાનના હાસ્ય રૂપ હોવાથી. એમાં પૂજ્ય શ્યામબાવાશ્રીએ થોડું વિસ્તારથી સમજાવ્યું છે, આપણે એના વચનામૃતમાં સાંભળશું. અને અહીં કીધું વિરહાનુભવે અર્થ સર્વત્યાગો ઉપદેશક. તો વિરહાનુભવે એક, તો એક પદેન ઇદમેવ પ્રયોજનમ નતુ અન્યત જ્ઞેયમ ઇતિ સૂચિતમ. તો એક પદથી અહીંયા મુખ્ય પ્રયોજન તો સર્વત્યાગનું જ છે એમ, બીજું કોઈ નહીં. અહીંયા મુખ્ય પ્રયોજન તો સર્વત્યાગનું આ જ છે એમ. શું? પરોક્ષ ભજન વખતે ત્યારે પ્રભુના વિરહ માટે જ આ ત્યાગ બતાવ્યો છે એમ, બીજું કઈ કારણ ત્યાગનું નથી. ત્યાગનું કારણ શું છે? વિરહનો અનુભવ. એવું અહીંયા સૂચિત થાય છે એમ. એક પદેન ઇદમેવ પ્રયોજનમ નતુ અન્યત જ્ઞેયમ ઇતિ સૂચિતમ. તો એક પદથી મુખ્ય પ્રયોજન એટલે સર્વત્યાગનું મુખ્ય પ્રયોજન શું છે? વિરહનો અનુભવ એમ. પ્રભુના વિરહ માટે જ આ ત્યાગ કીધો છે, બીજું કોઈ પ્રયોજન નથી એમ. ત્યાગ કરીને કઈ બીજું કઈ હાસિલ કરવાનું નથી. વિરહ સારી રીતે થાય, ભગવાનનો કેવલ વિપ્રયોગાનુભૂતિ સિદ્ધ થાય એટલા માટે આ છે. તો આ રીતે અહીંયા બધા ટીકાકારોએ અલગ અલગ કીધું છે. હજી બધાને થોડું નહીં સમજાણું હોય કદાચ, કારણ કે સંન્યાસ નિર્ણય અને ભાગવતનો વિષય છે, એ બે ઉપર જ આ બધા ટીકાકારોએ સમજાવ્યું. સંન્યાસ નિર્ણય, ભક્તિવર્ધની અને ભાગવત. તો એક સંદર્ભમાં બધા ટીકાકારોએ લીધું, એટલે થોડું તમને કદાચ ન સમજાણું હોય તો બાવાશ્રીએ આપણને સમજાવશે, આપણે એના શબ્દોમાં સમજશું. એને દ્રષ્ટાંતથી સમજાવ્યું છે. થોડોક સમય છે આપણી પાસે, તો કીર્તન આપણે લઈ લઈએ.
બાવાનું આપણે આવતા વખતે લેશું, કારણ કે મોટું છે, વિસ્તાર છે, પોણી કલાક 1 કલાક કદાચ થઈ જશે. એટલા માટે કીર્તન લઈ લે આવતે વખતે આ લેશું. લેવું હોય તો લઈ લે, તમને તાજું હોય તો આવતે વખતે પાછા તમે સર્વ ત્યાગો દેશક સર્વ ત્યાગ થઈ જશે તો ભૂલાઈ જશે. તો લેવું હોય તો લઈ લે આજે. હજી આપણી પાસે 15 મિનિટ છે ને, 15 મિનિટ વધારાની. થોડું થોડું હું આટલું જે સેન્ટેન્સ લઈ લેશું.